હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદના ખૂબ સુંદર જય શ્રી દર્શન કૃષ્ણ. હરે કૃષ્ણ. એમના ચરણોમાં વંદન કરીએ. હરે કૃષ્ણ. ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી પ્રભુપાદજી પરમ પૂજ્ય સ્વામીજી મહારાજ રામાનુજ પ્રભુજીને બધા શિક્ષા ગુરુઓને વંદન કરીએ. એક નિવેદન લેવલ 2 ના રૂપમાં શરૂઆત થઈ છે. આ જ્ઞાન યજ્ઞની આજે આપણે પહોંચી ગયા છે. અધ્યાય 14 ની લેવલ 2 માં મળી રહ્યા છે અને પાર્ટ 2 ના શેષ ભાગમાં ચર્ચા કરવા માટે. તો આ જ્ઞાન જે છે એ સારી રીતે સમજી શકાય અને આત્મના જીવનમાં આપણે બધાને આત્મસાત કરી શકીએ. આ ભાવના સાથે આપણે બધા સાથે મળીને પ્રવેશ કરીશું મંગલાચરણની દિવ્ય અતિ દિવ્ય પ્રાર્થનાઓ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનો શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै गुरुवे नमः. श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सकलरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा सहगण ललिता श्रीविशाखा पीतंश. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ને આપણે બધા સાથે મળીને જયકાર લગાવીશું. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. શ્રી હનુમાનભાઈ કી જય. શ્રી નરસિંહ કી જય. श्रीला प्रभुपाद की જય. ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की જય. गुरुदेव की જય. सभी श्रोताओं की જય. અને પાછી ભૂલી જતી હું છું એટલે આજે જેને શ્લોક અને પઠન અને અનુવાદ વક્તા કી છે, વક્તાની જે વક્તાની એ છે. आज के आनंद की जय। आनंद कराने वाले की जय। હા, તો આનંદ કરાને વાલે આપણા સચ્ચિદાનંદ સ્વરૂપ એવા ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. તો તમને બનાવ્યા છે માતાજી. હા, નિમિત્ત પછી આપણે જી. તો શ્લોક પઠન અને અનુવાદ પઠનની સેવા જેમણે આપી હતી એવા આઈ થિંક દેવ્યાની માતાજી હતા અને બીજા કોણ હતા? રાજેશ્વરી માતાજી હતા. રાજેશ્વરી બા માતાજી ને દેવ્યાની માતાજી બંને જ કેમ હોય છે રોજ? હમણાંથી જોડે હા, મારું સિસ્ટર્સ છે માતાજી. તો તમારી સેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમે જે સેવા આપી એના માટે. પણ મારું કહેવાનો અભિપ્રાય એ હતો કે સેવા છે ને બધાને વારાફરતી મળે તો સારું હશે, રોટેશનમાં મળતી રહે. અહીંયા મારું માતાજી હા, એ રીતે જ આપણે સેટ કરેલું છે, રોટેશનમાં જ છે. પણ 2 દિવસ છે ને એક જ અધ્યાય હોય ને, ઓકે, અચ્છા અચ્છા, અધ્યાય હોય ને એમાં 2 એક જ સરખા લે છે. અચ્છા, 2 દિવસ સુધી સેમ જ બોલતા હોય છે જેમણે સેવા જી લીધી છે. જી માતાજી હા, અચ્છા, એક હા, અધ્યાય આ માટે મને સેમ ખ્યાલ જ રહે છે. ઓકે. હા, તો પહેલા એવું નહોતું પણ આઈ થિંક આ મને ખબર નહોતી. તો તમને એક નાનકડો એક્સપિરિયન્સ મારું શેર કરું અહીંયા હું શ્લોક પઠન માટે. તો જ્યારે મેં એક મિનિટમાં તમે બધા મ્યુટ થઈ જાઓ. મેં જ્યારે શરૂ કરી હતી ભગવદ ગીતાના ક્લાસીસ કરવાના, અટેન્ડ કરવાના, તો મારા મમ્મીને હું કહેતી હતી કે આવો ક્લાસમાં આવો.
તો મારા મમ્મી એ સમય આવતા નહોતા ક્લાસમાં, તો મેં કીધું કે પછી ને મેં શ્લોક પઠનની સેવા, એ તો મેં તમારી સાથે પહેલા શેર કર્યું છે તેમ, કે શ્લોક મને તો વાંચતા નહોતા આવડતા, પણ ધીમે ધીમે હવે શ્રીલા પ્રભુપાદજીની કૃપાથી થોડું ઘણું વાંચી લઉં છું. તો 15મો અધ્યાય આવડતું હતું થોડું ઘણું, એ પણ મારા સાથે રોજ વંચાવતા. તો એમને મળવા રોજ જાઉં તો એ મને કહે કે ના, તું નહીં વાંચે, તું મારી પાસે બેસ અને અહીંયા બેસીને તું વાંચ 15મો અધ્યાય. તો આવી રીતે થોડું થોડું આવ્યું મને કે વાંચતા. તો શ્લોક પઠનની સેવા લીધી હતી મેં એવી જ રીતે. લેવલ 1 હતું, આઈ થિંક કે 2 હતું, યાદ નથી, લેવલ 1 જ હતું. 8 PM બેચમાં આપણી હોય છે ને પહેલેથી જ. તો એ સમયે મેં મમ્મીને મારા મોકલી લઈ. મેં કીધું કે હવે મારો શ્લોક પઠનની સેવા છે તો એના માટે તો આવો, ભલે ક્લાસમાં નહીં આવો તમે. તો આવી રીતે મારી મમ્મી જોઈન થયા અને પછી જીતેન્દ્રિય ગોપેશ પ્રભુનો જ ક્લાસ હતો ભગવદ્ ગીતાનો. પછી અટેન્ડ કર્યું ક્લાસ પહેલી વખત મમ્મી ત્યારે જ કન્ટિન્યુએશન. અને ત્યારથી હવે મારા મમ્મી પણ પછી જપ કરતા થઈ ગયા અને ક્લાસીસમાં ભાગવતમાં તો એવરીડે રેગ્યુલરલી આવે છે અને ઘણા બધા ક્લાસીસ રેગ્યુલરલી અટેન્ડ કરે છે. તો તમને એટલા માટે કીધું મેં કે આવી રીતે આપણે જો સેવા આપતા હોય તો આપણા પણ જે છે નિયર વન અને ડિયર વન છે એમને આપણે બોલાવી શકીએ કે બીજો ભગવદ્ ગીતા સાંભળવાની અમને સાંભળવા આવી જાઓ. તો એ રીતે પણ એ લોકો આવે તો કનેક્ટ થાય કૃષ્ણ સાથે ભગવદ્ ગીતા. તો ચલો, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. હરે કૃષ્ણ દંડવત હરે કૃષ્ણ માતાજી, हरे કાલે कृष्ण 11 પણ माताजी છે. दंडवत प्रणाम. હા, તો બીના માતાજી જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી અધૂરી લાગે છે મને તો એકાદશી. કાલે 11 છે ને. એકાદશી છે ને ન બોલે ને જે સમય મારું તો રેગ્યુલર ભાગવતમાં આવવાનું ના થાય તો પણ મને યાદ જરૂર આવે એ દિવસે બીના માતાજી એ દિવસે કહેતા હોય છે એવી રીતે. આવતીકાલે માતાજી, એકાદશી તમારા મમ્મીનું નામ શું છે ભાગવતમમાં આવે તે? હા, હેમા રાજકુર માતાજી. અચ્છા અચ્છા અચ્છા. જી. હરે કૃષ્ણ માતાજી, કોઈ આપજો ને. જી આપી દીધું. આવતીકાલે ભગવાનની પ્રિય તિથિ છે, માધવ તિથિ તરીકે જે ઓળખાય છે એવી એકાદશીને બધા વૈષ્ણવો તો રહેતા જ હોય છે. એકાદશી તમે બધા રહેતા જ હશો. તો પણ એકાદશી ઉપવાસનો અર્થ જેમ આપણે કહેતા હોય છે કે ઉપવાસ મતલબ નિકટ રહેવું, સમીપ રહેવું, કૃષ્ણના સમીપ રહીએ એવું આ દિવસ છે. તો વધારે ને વધારે કૃષ્ણની પ્રસન્નતા માટે જપ કરીએ. તો વધારે જપ કરશો, એકાદશીનો વ્રત પોતાની હેલ્થ અનુસાર, જેવું ક્લાઇમેટ ચાલી રહ્યું છે એ અનુસાર રાખો. અન્નથી દૂર રહેવું એ ઇમ્પોર્ટન્ટ છે. પછી જેવી રીતે ફાવે અનુકૂળતા અનુસાર. અને જેમ મેં કીધું જપ વધારે કરીશું, ભજન કીર્તન સંકીર્તન ગઈકાલે જે જોયું આપણે એ મુજબ કથા વધારે સાંભળીએ, ક્લાસીસ કરીએ, એકાદશી કૃષ્ણની પ્રસન્નતા માટે વિતાવીશું. તો બધા જ પાર્ટિસિપન્ટ જોડાઈ ગયા છે મારી સાથે, બધાનું સ્વાગત છે. દીના માતાજી, અનિલ પ્રભુજી, ભાવના માતાજી, ગીતા માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, હરે કૃષ્ણ. ગીતા માતાજી, લતા ઠક્કર માતાજી, મહેશ કુમાર પ્રભુજી, નયના પટેલ માતાજી, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. વિજય પ્રભુજી, બીના માતાજી, હેતલ માતાજી, કલ્પતરુ, નીતાઈ ચંદ્ર પ્રભુજી, મયુરી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, મીના માતાજી, નિકિતા માતાજી, રાજેશ્વરી બા માતાજી, કાજલ માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, રાજવીર પ્રભુજી, ઝલક માતાજી, જગદીશ પ્રભુજી, નેહા ઠક્કર માતાજી, વિશાલ રાવલ પ્રભુજી, યશોધરા માતાજી, મીનાક્ષી हरे माताजी, कृष्ण माताजी दंडवत प्रणाम. वृंदावन बिहारी माताजी, हरे कृष्णा, ज्योति माताजी, कलावती माताजी, मुकेश चंद्र प्रभुजी, संजय प्रभुजी, शशि उद्देशी माताजी, वीणा माताजी, હરે કૃષ્ણ માતાજી, कलका દંડવત माताजी, પ્રણામ. कोमल चंद्रा माताजी, हरे कृष्णा, सरला माताजी, શારદા માતાજી અને સેમસંગ, ઓપ્પો, વિવો, આઈફોન, શાઓમી જેટલા પણ હેન્ડસેટ નેમ કરી દો, તમને ઓળખી શકાય. અને મારી સાથે શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પોતાની સેવા અર્પિત કરવા જોડાઈ ગયા છે એવા એડમિન કોહોસ્ટની સેવા આપવા હિરલ પટેલ માતાજી, ધાર્મી પટેલ માતાજી, દેવ્યાની બાજલા માતાજી, આનંદ પ્રભુજી રેકોર્ડિંગ માટે ખૂબ ખૂબ આભાર તમારા સેવાઓ પર. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ હરે તમારી સેવાઓ કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. શ્રોતાઓનો તો વિશેષ આભાર છે જ.
તમે બધા આવો એટલે જ ક્લાસ થાય છે. પણ એડમિન કોર્સની સેવા આપી રહ્યા છો, તમારા લીધે સુચારુ રૂપથી આપણા વર્ગો ચાલુ કરે છે. અમારાથી પહેલા આવતા હોવ છો, અમારી પાછળ જતા હોવ છો, અને અહીંયા અમે તો ક્લાસમાં છીએ એટલી જ વાર સેવા છે, પણ એડમિન કોર્સની સેવા 24/7 ની જેમ ચાલુ જ રહે છે. તો હૃદયપૂર્વક સ્વાગત છે બધા જ પાર્ટિસિપન્ટ્સનું શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કુલાઈ મેંગલોરમાં. તો હાજરી પુરાવી દો પોતાની. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ જી, સ્વાગત છે. 14મા અધ્યાયમાં પ્રવેશ કરી ચુક્યા છીએ. ગઈકાલે પાર્ટ 1 ના રૂપમાં ભણ્યા ગયા આપણે 14મો અધ્યાય, જેનું નામ છે, શું નામ છે? ભૌતિક પ્રકૃતિના 3 તત્વો. ત્યાં 3 ગુણો. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અથવા તો ગુણત્રય વિભાગ યોગ. ગુણોના 3 પ્રકારો ભણી રહ્યા છે. પ્રકૃતિ ડિટેલમાં સમજાવી રહ્યા છે ભગવાન, કે કોઈ પ્રશ્ન ના રહે મનમાં, તમારા અને મારા મનમાં. અર્જુનજીને તો ખબર જ છે. આપણા મનમાં હવે કોઈ પ્રશ્ન ના રહે. હવે પ્રકૃતિ કહી તો રહ્યા છે. કઈ પ્રકૃતિ છે કે જેને જાણી આપણે જ્ઞાન ચક્ષુ દ્વારા કેળવીએ તો ભગવાને કીધું હતું ને કે ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય છે. 13મા અધ્યાયનું લાસ્ટ શ્લોક આપણે જોયું ગઈકાલે. તો શરૂઆત થઈ 14મા અધ્યાયની. કોઈ પ્રશ્ન નથી અર્જુનજીનો. ભગવાન બતાવી રહ્યા છે, એક્સપ્લેન કરી રહ્યા છે કે એવો તો જ્ઞાન આપવાની શરૂઆત હવે કરીશું. કેવો જ્ઞાન કે જે મુનિઓને પણ સિદ્ધિ અપાવી દે. એવો જ્ઞાન આપવાની શરૂઆત 14મા અધ્યાયમાં કરી રહ્યા છે. તો મને કહો કે 3 ગુણો જે છે, 3 ગુણ આપણે જોતા હોય છે કે 3 ગુણમાં બોલો તમે કઈ સાંકળ વધારે સારી છે? સોનાની, રૂપાની કે લોઢાની? સોનાની. એક કઈ ગુણ એક પણ નહીં. માતાજી. એમ તો શુદ્ધ સત્વ ગુણ જ સારું છે. 3 માંથી એક નહીં. ફસાઈ ગયા ને? એવું જ છે. તો સેમ આપણી સાથે આ જ થઈ રહ્યું છે. આપણને એવું લાગે છે કે સત્વગુણ સારું છે. ગઈકાલે આપણે જોયું પણ કે અમુક લોકો છે કે જીવન એવું, એ લોકોનું બધાનું કેવું છે કે સત્વગુણી જીવન છે. રોજ સવારે વહેલું ઉઠે છે, ખબર છે સવારે વહેલું ઉઠવું સારું કહેવાય છે. એક્સરસાઇઝ કરશે, ધ્યાન કરશે, ઓમ વગેરે, પ્રાણાયામ, યોગા, આ બધું કરશે, પણ ભક્તિમાં નહીં આવી શકે. સત્વગુણ છે એ નથી આવવા દેતો. સત્વગુણ જરૂરી છે. આ બધું જે કંઈ કરીએ ને આપણે સાધના ભક્તિમાં છીએ. આપણે બધા પ્રભુપાદજી જે આપણને આપી છે, અથવા કોઈ પણ ઓથેન્ટિક સંપ્રદાયથી જોડાયેલા છે, જે નિયમો આપણને આચાર્ય દ્વારા આપવામાં આવે છે, એ નિયમો ફોલો કરીને શું કરી રહ્યા છે? આપણે સાધના કરી રહ્યા છે. એક પ્રયત્ન છે. ક્યાં સુધી આવવાનો? સત્વગુણ. કારણ કે સત્વગુણમાં આવીશું તો ધીમે ધીમે એનાથી પણ ઉપર થઈ જઈશું. બીજા અધ્યાયનો જે શ્લોક છે, ગઈકાલે આપણે ચર્ચા કરી કે બીજા અધ્યાયમાં વર્ણન હતું ને, ત્રૈગુણ્ય વિષયાન વેદા. શું કે છે આગળ? નહીં ત્રૈગુણ્યો ભવાર્જુન. ત્રૈગુણ્યો ભવાર્જુન. અર્જુન, વેદોમાં તો 3 ગુણોનું વર્ણન છે, પર તારે કયા ગુણમાં આવવાનું? કઈ સાંકળ પકડી લે. કઈ સાંકળ સારી છે? સોનાની સારી છે, બાંધી લો સોનાની સાંકળ. નહીં. આપણે જોયું કે 3 ગુણ છે, 3 સાંકળ છે. ગુણ એટલે બંધન. ગઈકાલે આપણે સમજ્યા ને કે દોરડું, એક મિનિંગ ગુણનું થાય છે દોરડું, રસ્તો. તો સાંકળ તો સાંકળ છે. સોનાની હોય, રૂપાની હોય કે લોઢાની, સાંકળ તો બાંધે જ છે. આ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે શ્લોકો ભણ્યા હતા, એના અનુસાર બોલો કે અચ્છા, સોનાની જે સાંકળ છે એવો સત્વગુણ કેવી રીતે બાંધે છે આપણને? સત્વગુણથી કેવી રીતે બંધાઈ જવાય છે? સુખ અને જ્ઞાનથી બાંધે. હા, સત્વગુણ જો હોય તો આપણને બાંધી દે છે. સુખ સંગેનો, જ્ઞાન સંગેનો કીધું ને ગઈકાલે. તો સુખ અને જ્ઞાનથી બંધાઈ જવાશે. તો આપણે એક ઉદાહરણ મેં તમને આપ્યું પણ હતું કે અમારા ઓળખીતા એક અંકલ છે, એમના 2 દીકરાઓ છે. તો એક સિંગાપુરમાં છે, એક યુકેમાં છે. તો ઠીક છે, એમને આપણે આવા લોકોને જો ભક્તિમાં ના લાવી શકીએ. એમનું જીવન જેમ કીધું તેમ સત્વગુણી છે. રોજ સવારે વહેલા ઉઠતા હોય, બધું
સારી રીતે કરતા હોય, સમાજ સેવાય કરશે, બીજાની હેલ્પ કરશે, બધું સારું ચાલે છે, કોઈને હેરાન નહીં કરે એવું એ જીવન યાપન કરતા હોય છે. પણ પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ આ છે કે આ સુખ જે છે એ બાંધી દે છે. કેવી રીતે બાંધી દે છે? તો ભક્તિમાં આવવા નથી દેતું. સુખ જે છે, અરે અમે સુખી છે, બધું છે, અમે સેટલ છે, અમારા બાળકો સેટલ છે, હવે કઈ જોતું નથી અમને, ઠીક છે, અમારું તો સારું ચાલે છે, એવી રીતે એ સુખથી ઉપર નથી ઉઠી શકતા, ભક્તિમાં નથી આવી શકતા. અથવા તો જ્ઞાન જો હોય તો જેમ આપણે કહેતા હોય છે કે કુંતી મહારાણી પણ ભાગવતમાં કહે છે કે 4 વસ્તુ છે એ અવરોધ ઉત્પન્ન કરે છે ભક્તિમાં આવવા માટે. કઈ કઈ વસ્તુઓ છે આ 4 વસ્તુ જેનું વર્ણન કુંતી મહારાણી કરી રહ્યા છે ભાગવતમાં? જાગતે રહો, છો ને બધા ક્લાસમાં? હરે સ્વરૂપ કૃષ્ણ. જ્ઞાન, હા. સ્વરૂપ જ્ઞાન, અ, બુદ્ધિ અને ધન. હેન્ડ રેઝ કરેલા છે, મને દેખાતા નથી. હા, શૈલેષ પ્રભુજી બોલી રહ્યા છે. સ્વરૂપ જ્ઞાન, બુદ્ધિ અને ધન માતાજી. બુદ્ધિ અને ધન ચૌધરી ધન ધન. ઓકે, ખૂબ સુંદરતા છે તો, ખૂબ સમૃદ્ધિ છે તો, ખૂબ જ્ઞાન છે તો, અને કુટુંબ પરિવાર જો ખૂબ સારું મળેલું હોય તો આ બધું શું કરે છે? ભક્તિમાં અવરોધ ઉત્પન્ન કરે, ભક્તિમાં આવવા દેતું નથી. કુંતી મહારાણી કહે છે તો અહીંયા એ જ થઈ રહ્યું છે કે જ્ઞાન બુદ્ધિ છે, ખૂબ જ્ઞાન છે તો પણ ભક્તિમાં અવાતું નથી. એવી રીતે આ બાંધી દે છે. પછી રજોગુણ જોઈ ગયા હતા આપણે ગઈકાલે. રજોગુણ કેવી રીતે બાંધે છે? સકામ કર્મોથી બાંધે છે. હા, રજોગુણમાં જ આપણે બધા ઓલમોસ્ટ મોસ્ટલી બધા જ આવે છે આ ગુણમાં. કયા? રજોગુણ. તો રજોગુણ છે એ આપણને બાંધે છે સકામ કર્મથી. શું કારણ બંધાઈ જવાય છે? આપણી અમર્યાદિત તૃષ્ણા હોય એટલા માટે બંધાઈ જાય છે. મોહવશ બંધાઈ હા, જાય. અમર્યાદિત તૃષ્ણા, અંત જેનું હોતું નથી. આની પહેલા આ શ્લોક સામે આવ્યું તો મને યાદ આવી ગયું કે આ જ્ઞાન કેવું હતું, તો ભગવાને એની મહિમા જણાવી છે આ શ્લોકમાં. બીજા નંબરના એક તો મુનિઓને સિદ્ધિ અપાવી દે એવું જ્ઞાન, અને થશે શું આ જ્ઞાન પ્રાપ્ત કરીને? અને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અર્થ શું છે? જીવનમાં જયારે ઉતારી સ્થિર થવાથી લખેલું છે, એટલે કે જીવનમાં જેવી રીતે ઉતારીશું એને, તો ભગવાનના જેવી પ્રકૃતિ, ગુણાતીત પ્રકૃતિ પ્રાપ્ત કરીને ભગવાન કહે છે કે સર્જન સમયે જન્મ નહીં થાય ને જ્યારે જ્યારે અહીંયા પ્રલય થશે તો એને કોઈ ચિંતા નહીં રહે. એનું અર્થ છે આવી કઈ જગ્યા છે, તો 8મા અધ્યાયમાં એનું ઓલરેડી વર્ણન થઈ ચુક્યું છે. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ. શું છે આગળ? પરમમ મમ. તો એ ધામ એટલે પોતાના ધામની વાત અહીંયા છે, એનું અર્થ છે આ જ્ઞાનમાં સ્થિર થવા માત્રથી ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જવાય છે. આવી મહિમા છે આ અધ્યાયની. તો એટલે મેં ગઈકાલે કીધું પણ હતું કે અસેસમેન્ટ છે આપણામાં. આપણે જાણીશું આપણે ક્યાં છે અને એ મુજબ આપણે પ્રયત્ન કરીશું તો શું થશે? ભગવાનના ધામની પણ પ્રાપ્તિ કરાવી દે એવો આ અધ્યાય છે. 14મો જે અધ્યાય છે, પ્રેક્ટિકલ અધ્યાય છે. તો આપણે અહીંયા વાત પણ કરી હતી કે ભગવાન, આપણે ગોલોક ચાર્ટની ચર્ચા કરી, અહીંયા કેવી રીતે ભગવાન બધાને ધારણ કરી રહ્યા છે, જન્મ કેવી રીતે બધા જીવનું શક્ય બની રહ્યું છે, મહત્તત્વ પ્રધાન બધાની ચર્ચા થઈ ગઈકાલે. એક ઉદાહરણ સાથે સમજ્યા પણ આપણે. લોટનો ઉદાહરણ પ્રધાન રો મટીરિયલ છે, અને રોટલી બનાવવી હોય તો ઘેઉં પડેલા હોય તો રોટલી નહીં બને. આપણી પાસે લોટ દળેલું હશે તો આપણે રો મટીરિયલ હોય તો કઈ આપો તો રોટલી બનાવવી, હવે એવું કહીએ ને આપણે. તો લોટ દળીને જયારે આપી દીધું તો એ થઈ ગયું મહત્તત્વ. અને પછી બ્રહ્માજી પાસે હવે બધું જ છે, એક્ટિવ ફોર્મમાં આવી ગયા બધા 3 ગુણો, ને બ્રહ્માજી હવે રચના કરે છે. ભગવાન કહી રહ્યા છે અહીંયા કે અહમ બીજ પિતા. કોમન ફાધરહુડ ની વાત કરી કે વિશ્વમાં શાંતિ ક્યારે આવી શકશે? જ્યારે આ કોન્સેપ્ટને બધા એક્સેપ્ટ કરશે કે બધાના પિતા તો એક જ છે. કહેવાય છે ને કે સબકા માલિક એક, સબકા માલિક એક. માલિક કોણ છે? વાત તો ખૂબ સાચી છે, પણ આ માલિક કોણ છે? કૃષ્ણ. એ જયારે સમજી જવાય તો વિશ્વમાં શાંતિ સ્થાપિત થઈ શકશે. તો આપણે જોયું કે બાંધે છે, રજોગુણની ચર્ચા ચાલુ છે આપણી. અમર્યાદિત તૃષ્ણા, જે પણ મળી ગયું એનાથી ક્યારે પણ આપણું મન કેવું છે ને, મન ખૂબ વિચિત્ર છે. જે મળી જશે ને પ્રેઝન્ટમાં ક્યારે આપણને જીવવા જ નહીં દે. તમારી ઈચ્છા હોય કોઈ એક એવી ડ્રીમ પ્લેસ હશે તમારી કે મારે તો ત્યાં જવું છે. ધારો કે યુકે છે, યુકે થી એક માતાજી જોડાયેલા દેખાઈ રહ્યા છે. લંડન છે, લંડન તમારી ડ્રીમ પ્લેસ છે, મારે તો ફરવા જવું જ છે, જવું છે ને તમે પહોંચી ગયા ત્યાં
તો તમારું મન ત્યાં તમને મજા નહીં કરવા દે, સુખથી રહેવા નહીં દે. એક તમને જે પણ ત્યાં ચાલુ છે ને અત્યારે કે નહીં આ પ્રોબ્લેમ છે, મને જમવાની સૌથી પહેલા તો આપણને બધાને આવે છે, તો જમવાની પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ થઈ રહી છે મારા દેશમાં હો અત્યારે હું, તો આ કરી લે, પેલું કરી લે, એવી રીતે. અને જ્યારે આપણે દેશમાં પાછા આવી જશું ત્યારે લાગશે ઓહો હો કેટલા સુંદર દિવસો હતા જ્યારે હું લંડનમાં હતી, કેટલું ક્લીનનેસ હતું, કેટલું સુંદરતા હતી, એ બધું ત્યારે યાદ આવશે. યા તો ફ્યુચરમાં રહીશું યા તો પાસ્ટમાં. આ આપણને ક્યારે પણ બધાને આગળ આપણે લગાવી ને ટેન્સ ટેન્સ ટેન્સ, ફ્યુચર ટેન્સ, પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ, તો આ આપણને પ્રેઝન્ટમાં તો ક્યારે રહેવા નહીં દે, પણ ટેન્સમાં એટલે ટેન્શનમાં તો સદા રહેતું કરી દે છે. મન આપણું એવું છે. જે મળી ગયું એનાથી તમે હવે ખુશ છો? નહીં. ગાડી જોઈતી હતી, કઈ જોઈતી હતી? ફોર્ચ્યુનર. મળી ગઈ, હવે ખુશ છો? નહીં. હવે તો ડિફેન્ડર જોઈએ છે. ડિફેન્ડર મળી ગઈ, હવે ખુશ છો? નહીં. હવે તો લંબરગીની જોઈએ. એ મળી ગઈ, હવે ખુશ છો? અરે એ તો મળી ગઈ, પણ હવે તો જો તો ખરા ટ્રાફિકની કેટલી પ્રોબ્લેમ છે રસ્તા ઉપર. ઓહો, એના કરતા તો હવે એવું થાય છે કે એક આપણું પોતાનું કોઈક નાનું સૂનું હેલિકોપ્ટર થઈ જાય, પ્રાઇવેટ જેટ થઈ જાય, તો કઈક મજા આવે. આ મન એવું છે, ક્યારે પણ અમર્યાદિત તૃષ્ણા, એટલે જ કીધું છે. અને ગમે તેટલું સમય કામ કરવા તૈયાર છે. શું કામ? કે નહીં મારી ઈચ્છા પૂર્તિ થઈ જાય, હું ભોગો વધારે ભોગવી લઉં. વિચાર કરો, મકાન, ગઈકાલે મકાનનું ઉદાહરણ લીધું આપણે, તો મકાન બનાવવા માટે જે ઓવર ટાઈમ કામ કરી રહ્યા છીએ આપણે, ઘણી વાર એવું થાય છે સિટીમાં નથી એટલું કામ કરી રહ્યા છે, એ મકાનમાં રહેવા જ સમય નથી આપણી પાસે, એ આપણે સમજતા નથી. તો સકામ કર્મથી બાંધી પછી આપણે જોઈએ તો તમો ગુણ કેવું છે? તો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે સૌથી પહેલા અને મોહિત કરી દે છે. પરિણામો જોયા હતા, ઉન્માદ, પાગલપન જેવું બિહેવિયર કરે, બધું ફેંકી દે. આલસ્ય એટલું છે કે કાંઈ પણ કરવા આપણે લીધું હતું ને, આજ કરીશો કલ કર, કલ કરીશો આજ. આલસ્યની વાત છે. ઇતની ભી ક્યા જલ્દી હૈ, જીના હૈ જબ બરસો, એવું આપણે કહીએ છીએ, પણ કબીરદાસજી એવું કહી રહ્યા છે કે કલ કરીશો આજ કર, આજ કરીશો અબ, પલ में प्रलय हो जाएगा और करेगा कब. પણ આ આલસ્યની વાત છે તો આપણું તો એવું છે કે અરે શું જલ્દી છે, વર્ષો સુધી, અનેક વર્ષો સુધી જીવવાના છીએ, શું ગાય છે, કરી લઈશું અમે. આલસ્ય, નિદ્રા ક્યારે પૂરી જ નહીં થાય. 10-10 કલાક સુઈને ઉઠે તોય નિદ્રા પૂરી જ ના થઈ. બધા જીવને બાંધી દે છે તમોગુણ જે છે એ. તો હવે ભગવાન જે છે એ ફરીથી નાનકડું એવો રિવિઝન કરાવી રહ્યા છે. સુખે સંજયતી રજ કર્મણિ ભારત, જ્ઞાનમાં વૃત્ત તમ પ્રમાદે સંજય. તો હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે, તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકી દે છે અને પ્રમાદથી બાંધે છે. જ્ઞાન જ ઢકાઈ ગયું ઓરિજિનલ વાસ્તવિક, અને આ જ્ઞાન આવતું જ નથી. જ્ઞાન શું કામ નથી આવી રહ્યું? જ્ઞાન ક્યારે આવે? વિવેક ક્યારે આવે? બોલો તો. ઘણી વખત ક્લાસમાં આપણે ચર્ચા કરી છે. બુદ્ધિ, વિવેક ક્યારે આવે? એક ચોપાઈ પણ લેતા હોય છે ને ગોસ્વામી તુલસીદાસજીની. શું કહે છે? વિવેક ક્યારે આવે છે? બુદ્ધિ ક્યારે આવે? સાચા ગુરુ મળી જાય ત્યારે. બીનું સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બીનું સુલભ ન સોઈ. જ્યાં સુધી સત્સંગમાં નહીં આવો ત્યાં સુધી વિવેક બુદ્ધિ નહીં આવે. વિવેક એટલે બુદ્ધિ. શું સારું છે, શું નરસું છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, 18મા અધ્યાયમાં જેમ ચર્ચા આવે છે ને, તો એ ક્યારે ખબર પડશે? વિવેક બુદ્ધિ ક્યારે આવે છે? તો બિન સત્સંગ વિવેક ન હોય. સત્સંગ એટલે ભગવત ચર્ચા જ્યાં છે, સાધુ સંગ, સત્સંગ, ભક્તોનો સંગ, વૈષ્ણવ સંગ, ભગવત ચર્ચા, જ્યાં સુધી ત્યાં સંમિલિત નહીં થઈ ને આપણે સંગ. ઘણી વખત થાય ને કે આપણને લાગે કે ભક્તિમાં છૂટી રહી છે, ભક્તિમાં પતન થઈ રહ્યું છે, કેમ હવે જપ નથી થઈ રહ્યા, કોઈ સેવા નથી થઈ રહી ભગવાનની પ્રસન્નતા માટે કંઈ કરી નથી શકતા. તો ત્યારે ચેક કરવું જોઈએ કે આ મિસિંગ પોઈન્ટ છે આપણું. કયું? સત્સંગ, ભક્તોનો સંગ, ભગવત ચર્ચા, કથાથી તમે દૂર છો ને, એનો અર્થ છે કે બીજી બધી જ સેવાઓ આના પર ડિપેન્ડન્ટ છે. એટલે તો શ્રવણ અમને આપણે એટલું મહત્વપૂર્ણ ગણીએ છીએ. તો ચેક કરો, આ સત્સંગ તો નથી છૂટી ગયું તમારું. અને આપણા ઉપર તો આપણા બધા ઉપર કૃપા છે, શીલા પ્રભુપાદજીની વિશેષ કૃપા. આપણને રેગ્યુલરલી આ સત્સંગ મળી રહ્યું છે.
પણ એ પણ ક્યારે મળે છે? ક્યારે મળે છે? રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. પ્રભુ શ્રી રામની કૃપા ના હોય, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ના હોય તો નથી મળતું. તો ક્યાંથી આવે? તમોગુણી વ્યક્તિ છે, જ્ઞાન જ નથી એમને, તો ઢકાઈ ગયું છે, જેના લીધે પાગલપન જેવો એ વર્તન છે કરતું હોય છે. તો પ્રશ્ન હવે નેક્સ્ટ પ્રશ્ન થાય કે અચ્છા તો બધાની અંદર એવું હશે ને કે કોઈ વ્યક્તિ છે તો સત્વગુણી, કોઈ છે તો રજોગુણી, કોઈ છે તો તમોગુણી, એવું હશે કે નહીં? તો ભગવાન કહે છે નહીં 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 નહીં, આ તો સતત સ્પર્ધા ચાલુ છે, કોમ્પિટિશન ચાલુ છે. સમય અનુસાર અને સ્થાનનો અને સમયનો વિશેષ પ્રભાવ પડે છે કે કયો ગુણ આપણા ઉપર પ્રભાવ એનું વધારે છે. એવું નથી અત્યારે તો જે યુગમાં છે એવું બિલકુલ ના કહી શકાય કે ઓલ ધ ટાઈમ કોઈ વ્યક્તિ છે એ એક જ ગુણમાં સ્થિત છે. અને સત્વગુણી છે તો સત્વગુણમાં જ રહે છે, સવારથી લઈને રાત્રિ સુધી નહીં. બ્રહ્મ મુહૂર્તનો જે સમય છે એનું મહત્વ તો તમને બધાને ખ્યાલ જ હશે, શાસ્ત્રોમાં જોઈ લો તમે, અનેરું મહત્વ છે એનું. બ્રહ્મ મુહૂર્તમાં એટલે સૂર્યોદયની પહેલાનો જે 1.5 કલાકનો સમય છે, એ સમય સત્વગુણનો પ્રભાવ ખૂબ હાઈ લેવલ ઉપર હોય છે. એટલા માટે આપણે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ જો ત્યારે કરેલી છે તો આખો દિવસ આપણું સારું પસાર થાય છે. હેલ્થ વાઇઝ પણ ઘણા ઇમ્પોર્ટન્સ છે, શારીરિક માનસિક બધી રીતે એનો ખૂબ લાભ થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા છો તો એ સમય સત્વગુણનો પ્રભાવ વધારે છે. પછી જેમ સૂર્યોદય થઈ ગયો એક વખત તો બધા કામ આપણને યાદ આવી જાય. ચલો બાળકોની સ્કૂલ છે, મારે તો જમવાનું બનાવવાનું છે, ટિફિન બનાવવું છે, રસોઈ છે, ઘરની સફાઈ છે, બધું યાદ આવી જાય. ઓફિસે જવાનું છે, તમારો બિઝનેસ હોય, ત્યાંથી ફોન કોલ શરૂ થઈ જાય તમારા. ચલો અલગ અલગ જગ્યા ઉપર તમારું કામ ચાલુ છે, તો આ જગ્યા પર આ પ્રોબ્લેમ થઈ ગઈ, આ જગ્યા ઉપર તો આ રો મટીરિયલ ખૂટી ગયું. એવી અલગ અલગ ચેલેન્જીસ સતત ચાલુ છે. અને સૂર્યોદય થતા શરૂ થઈ જાય આપણું કામની જે પ્રવૃત્તિ એક્ટિવ મોડ ઉપર આપણે, હું કહેતી હોઉં છું તેમ એક્ટિવ મોડ ઓન થઈ જાય છે અને કામમાં લાગી જાય છે. તો એ સમયે જે ગુણનો પ્રભાવ છે, કયા ગુણનો પ્રભાવ વધારે છે? હવે આ સમયે રજોગુણ જ્યારે માતાજી, એક્ટિવલી કામ કરી રહ્યા છો ત્યારે રજોગુણ માતાજી. રજોગુણ છે. હા જી 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 માતાજી, રજોગુણ છે. તો હવે એક્ટિવલી તમે કામ કરી શકો. જેવી સાંજ પડી ગઈ, ઘરે તમે ઓફિસથી આવી ગયા છો, બાળકો આવી ગયા છે થાકીને, તમે થાકી ગયા આખા દિવસ કામ કરીને, તો હવે થાકી ગયા છો, કઈ કરવાની ઈચ્છા નથી તમને, માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય આપણો. આખા દિવસનું જે હેક્ટિક સ્કેડ્યુલ રહ્યું હતું એ દરમિયાન કેટલાક લોકોએ તમારું મગજ ભરાવી દીધું. આજે તો જે હેલ્પર હતી આવી જ નહીં કામ ઉપર, ઓફિસ ઉપર તો આ થઈ ગયું, પહેલા સાથે મગજમારી થઈ ગઈ, આટલો હેક્ટિક સ્કેડ્યુલ ફોલો કરીને એન્ડમાં જ્યારે સાંજ પડી ગઈ છે તો હવે થાકી ગયા છો, હવે કઈ કરવાની ઈચ્છા, કોઈ સાથે ઘણી વાર તો થાય કે બોલવાની ઈચ્છા ન થાય છે ને. તો કયા ગુણનો પ્રભાવ હવે વધારે છે? નિદ્રા આવે છે, તમોગુણનો. તમોગુણનો પ્રભાવ હવે વધી ગયો. હા, કહેવાનું સમય અનુસાર ને સ્થાન અનુસાર. મંદિરે ગયા છીએ, કોઈ ઉત્સવમાં સમ્મિલિત થઈ છે તો કેવો ઉત્સાહ હોય આપણને, હરે કૃષ્ણ કીર્તન ચાલુ છે, આપણે સરસ મજાનો કૂદકા મારી મારીને નાચી રહ્યા છે આપણે પણ. તો એ સમયે આપણી અંદર સત્વગુણનો પ્રભાવ વધુ છે. હવે તમે મંદિરેથી નીકળ્યા, હવે ઘેર જવા માટે ગાડી તમે કાઢીને નીકળ્યા, રોડ ઉપર આવી ગયા અને બાજુથી જ કોઈ આમ કટ મારીને નીકળી જાય તો તરત જ કેવા ન કહેવાના શબ્દો ધડાધડ આપણા મોઢામાંથી નીકળી પડે છે. તો બંદૂકથી ગોલી નીકળે તેમ આપણા મોઢેથી ગાળો નીકળતી હોય છે. તો હવે રજોગુણ તમોગુણ આનો પ્રભાવ તરત જ દેખાવા માંડી જાય છે. સ્થાનનો ઇફેક્ટ પડતો હોય છે કે કઈ જગ્યાએ આપણે છીએ. તો આપણે એક લેવલ 1 માં પિક્ચર પણ લેતા હોય છે આને સમજવા. ટગ ઓફ વોર, દોરડા ખેંચવા વાળી રમતને શું કહેવાય છે ગુજરાતીમાં? રસ્સાખેંચમાં 2 ટીમ હોય છે ને, કે એક ટીમ અહીંયા એક ટીમ અહીંયા. હવે જે ટીમ પડી ગઈ એ આઉટ. હવે અહીંયા તો 3 ટીમ છે, 3 ગુણ છે અને એક જે વ્યક્તિ છે વચમાં છે, મન આપણું. આપણા મન સાથે સતત આ 3 ગુણ રમી રહ્યા છે, જેના ઉપર પ્રભાવ પડે છે સ્થાનનું. ઘણી બધી વસ્તુઓનો પડે છે, મુખ્યતઃ સ્થાન, સમય, આહાર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે એવો આહાર લઈએ એ બધું. કારણ કે આ જ શ્લોકમાં આવી રહ્યું છે જ્યારે શરીરના સર્વ દ્વાર, કેટલા દ્વાર છે શરીરમાં બોલો તો? 9 દ્વાર. 9 દ્વાર છે. 9 દ્વાર. હા, 5મા અધ્યાયમાં ભણી ગયા છે, યાદ હોય તો. નવદ્વારે પુરે દેહી ભણ્યા હતા ને. કયા કયા છે બોલો ફટાફટ? 9 દ્વાર. બે આંખ, બે નાક, ના પોળવા, બે કાન, મોઢું અને જનેન્દ્રિય.
તો 9 દ્વાર છે. આંખ 2, કાન 2, નાકના બંને નથુના, મોઢું 1 છે. નીચેના બંને દ્વાર છે ગુદા અને ઉપસ્થ. અને 9 દ્વારમાંથી ઉપરના બધા દ્વાર જો જ્ઞાનના પ્રકાશથી સત્વગુણથી પ્રકાશિત છે. કેવી રીતે થશે હવે? તો તમને એક ટર્મ આવે છે ને કમ્પ્યુટરની લેંગ્વેજમાં ગો કહે છે ને, ગુડ ઇન ગુડ આઉટ, અથવા તો ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. તો ઇનપુટ ડિવાઇસ હોય છે, એક આઉટપુટ ડિવાઇસ. તો તમે જે અંદર છે ઇનપુટ ડિવાઇસથી શું નાખી રહ્યા છો, એની પહેલા આપણી આઈ થિંક કાલના જ સત્રમાં ચર્ચા થઈ હતી કે લાસ્ટ સેશન, અંદર શું નાખો છો તમે? આંખો છે તમારી પાસે, આંખોથી શું જોતા હો છો તમે? તમને લાગે છે કે ઘણી વખત થાય ને કે ક્લાસ આપણે સરસ મજાના ચાલી રહ્યા છે લાઈવ, પણ અટેન્ડ નથી થાય તો ચલો કાંઈ નહીં, યુટ્યુબ રેકોર્ડિંગ તો રોજ આવી રીતે સાંભળી લઈશું. અને યુટ્યુબ રેકોર્ડિંગ કેટલી સાંભળવાની થાય એ તમને ને મને સારી રીતે ખબર છે. આપણે લાગે કે યુટ્યુબ સાંભળી લઈશું. ઘણી વખત મારું એ થાય કે ભાગવતમ મિસ થઈ છે તો હું યુટ્યુબ ઉપર સાંભળી લઉં, પણ થતું નથી એકચ્યુઅલી. કારણ કે આપણે એક તો મોબાઈલ લઈ પણ લઈએ, કોઈનો કોલ આવી જાય પછી, કાં તો બાળકો આવી જાય, કંઈક થઈ જાય પછી કે ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું, અથવા તો મોબાઈલ પોતે જ એટલો ખતરનાક છે. ખોલીને તમે બેસી ગયા ને જેમ યુટ્યુબ ઉપર ગયા છો અને બસ યુટ્યુબ ઉપર આટલા બધા વિડીયોઝ છે, તમે સ્ક્રોલ ડાઉન કરતા 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 શોર્ટ્સ જ તો છે, એક જોઈ લઈશ, બીજો જોઈ લઈશ, આવું કરતા કરતા કલાક વાર તમારી ત્યાં નીકળી જશે, પણ આ વિડીયો અહીંયા ને અહીંયા જ રહી જશે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે લાઈવ ક્લાસમાં આવીએ, ટીચર આપણા ઉપર હોય લાઈવ ક્લાસમાં ત્યારે સાંભળી, એનો અલગ એક ઇમ્પેક્ટ પડે છે. યુટ્યુબ અવેલેબલ છે પણ નથી થઈ શકતું, કારણ કે ગઈકાલે જે મન વિશે પણ આપણે જોયું ને, તો ઇસ મન કા દાસ ના બન, ઇસ મન કો હી અપના દાસ બના લે. છે નહીં પણ આપણું અત્યારે આપણે મનના જ વશમાં છીએ, તો થોડુંક અઘરું પડી જાય. તો આંખોથી શું જોઈ રહ્યા છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે લાગે એક રીલ તો જોઈ, 10 રીલ તો જોઈ, અને 10 રીલ તમે સબકોન્શિયસમાં જઈ રહ્યું છે અને કેવું ઇમ્પેક્ટ કરી રહ્યું છે. એક 30 સેકન્ડની રીલ છે એ તમારા અંદર કેવું ઇમ્પેક્ટ કરશે આપણને કઈ ખબર નથી. કાન છે, કાનથી શ્રવણમ તો એટલું ઇમ્પોર્ટન્ટ છે ને, આપણે તો ગમે તે સાંભળી રહ્યા છે. આ રીલમાં તો કેવા કેવા ગીતો વાગતા હોય છે, પછી આપણા મનમાં એ જ ગુંજતા હોય છે. તો ગીતો છે, એવી વસ્તુઓ છે, આજકાલ તો જે નેટફ્લિક્સ છે, એવી ખબર નહીં કઈ કઈ સાઇટ્સ છે ખુલેલી, એની ઉપર તો વેબ સિરીઝ ચાલે ને એવું બધું જે કંઈ આવતું હોય છે, તો એટલા બેડ વર્ડ્સ યુઝ થાય છે. આપણે આખો દિવસ એ જ સાંભળીએ છીએ, શું નાખી રહ્યા છે ઇનપુટ ડિવાઇસમાં, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મોઢું છે, મોઢુંથી સૌથી અઘરી જે ઇન્દ્રિય છે બધી ઇન્દ્રિયોમાં આપણી, કોને કીધી છે? જીભને. એટલે જ ઉપદેશામૃતમાં શ્લોક આવે છે કે નહીં, વાચો વેગ, 6 વેગને નિયંત્રિત કરવા માટેનું જે કહેવામાં આવ્યું છે. કોઈને આવડે છે એ શ્લોક? ભક્તિશાસ્ત્રી સ્ટુડન્ટ્સમાંથી આવડે છે કોઈને? અથવા તો ચેટ બોક્સમાં લખી શકો છો. વાચો વેગ, સૌથી પહેલા 6 વેગ જેને નિયંત્રિત કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી અઘરું એ કીધું છે જીહ્વાને. અને એટલા માટે આપણે જે મહાપ્રસાદે ગોવિંદ પ્રેયર કરીએ એમાં પણ આવે છે ને એક, કરીવારે જીભા જય. પ્રસાદ જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે કે જીહ્વા જય. આ જીહ્વા જે સૌથી અઘરી ઇન્દ્રિય છે વશમાં કરવી, કંટ્રોલ કરવી, એને આપણે કૃષ્ણ પ્રસાદ ખાઈને ઘણા હદ સુધી કંટ્રોલમાં કરી શકીએ. કરેલું છે ને, એક બે નહીં, હજારો ઉદાહરણ શીલા પ્રભુપાદજી તો લાઈવ લઈને આવ્યા હતા ને. હિપ્પીઓ, આપણે લાગે કે આપણે આ વ્યસન, પેલું વ્યસન, અરે હિપ્પીઓને કેવા કેવા વ્યસન હતા, ડ્રગ્સ જેવું. એ તો કહેતા હતા ને અમને, તો પ્રભુપાદ એમને કહેતા હતા કે શું કામ આ બધું કરતા હો છો તમે, આ વ્યસન શું કામ કરો છો? તો કારણ કે વી વોન્ટ ટુ ફીલ હાઈ રહેવું છે અમને, તો એના માટે અમે તો, કારણ કે નશો ચડાવવા માટે, અમને અલગ એક દુનિયા એમાં મસ્ત રહેવું છે. તો પ્રભુપાદજી પછી એમને કીધું કે તમને જે લો છો એનાથી તમને નશો થાય છે, તમે ફીલ હાઈ કરી રહ્યા છો, એના કરતા વધારે ફીલ હાઈ થાય તો એમને તો નવાઈ લાગી. એમને લાગ્યું એવું કંઈક હશે, એમની પાસે કોઈ ડ્રગ હશે. અને આમ પણ પ્રભુપાદજી હતા જ ને ડ્રગિસ્ટ. ડ્રગના પણ બે મિનિંગ છે, તો એક મેડિકલ ટર્મમાં પણ આવે છે ડ્રગ્સ, તો દવાઈ એ ફિલ્ડ હતું, ફાર્માસિસ્ટ હતા ને, તો એમને એવું થયું કે હશે એમની પાસે એવું કોઈ ડ્રગ. પ્રભુપાદજી તો એ તો હતા જ, અહીંયા ફાર્માસિસ્ટ તો હતા જ, ડ્રગિસ્ટ હતા જ, પણ ભૌતિક દવાની સાથે સાથે, એટલે તમારા શરીરની જે પીડા છે એ દૂર કરવાની સાથે સાથે તમારી જે આત્માની પીડા છે જેના કારણે તમે હેરાન થાવ છો, તમે ને હું, એ પીડાને દૂર કરવા વાળી મેડિસિન લઈને આવ્યા હતા પ્રભુપાદજી એ બધાને. તો એમને આપ્યું હરિનામ આપ્યું,
એ કહે છે કે આ લો, આ જપ કરો ને તમે, તો તમે અત્યારે જે હાઈ ફીલ કરી રહ્યા છો એના કરતા વધારે તમને હાઈ ફીલ થશે. એ લોકોને લાગ્યું વાહ, સારી વાત છે, અમને પણ આવો તો ઊંચો નશો. કારણ કે અમુક સમય સુધી નશો કરીએ ને તો પછી એવું થાય કે એ એટલો ક્વોન્ટિટી લઈ રહ્યા છો, એનાથી નશો નહીં ચડે, એના કરતા વધારે ક્વોન્ટિટી જોઈતી હશે. તો એમને પણ હવે વધારે હાઈ લેવલનું જોઈતું હતું ને એમને એક્સેપ્ટ કર્યું હરિનામ વાળું જે છે. કહેવાય છે ને કે આ જામ કેવું છે કે એકવાર સવારે પીધું ને સાંજે ઉતરી ગયો, પણ હરિનામનું જે જામ છે આ તમે પી લો તો સતત એની મસ્તીમાં મસ્ત રહેશો. તો એ જ થયું, હિપ્પીઓનું થયું કે નહીં? પ્રસાદ ખાઈને ને હરિનામ લઈને શુદ્ધિકરણ થયું. તો આપણે પણ પ્રસાદ લઈશું, હરિનામ લઈશું તો જીવવા જેવી અઘરી ઇન્દ્રિય પણ વશમાં થઈ જશે. તો કહેવાનું તાત્પર્ય એક છે કે ઉપરની બધી ઇન્દ્રિયો જો ભગવાનની સેવામાં છે તો નીચેના પણ દ્વાર જે છે એ પણ શુદ્ધ પ્રકાશથી, અહીંયા કીધેલું છે ને, પ્રકાશિત થઈ જાય. તો સત્વ ગુણ વ્યક્ત છે એની અનુભૂતિ થાય છે. હે ભરતશ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વધારો થાય તો શું થાય છે? તો અત્યંત આસક્તિ, તરત આસક્તિ થાય છે આપણને કોઈ પણ વસ્તુ જોઈએ તો એ વસ્તુ વ્યક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા જે થાય છે આપણને, આ છે આસક્તિ. જે આપણું નથી એ મેળવવાનું, એ ભોગવવાનું ઈચ્છા થાય છે, આ છે આસક્તિ. ઘણી વખત થાય છે પોતાના પ્રિયજનો સાથે પણ ખૂબ આસક્તિ હોય આપણને. તો આપણે લેવલ 1 માં જયારે આપણે ડે 1 ભણીએ છીએ, પ્રથમ જે અધ્યાય છે, ત્યારે આપણે લેતા હોય છે ને ધૃતરાષ્ટ્રની માનસિકતામાં કે સ્નેહ અને આસક્તિ વચ્ચે શું તફાવત છે. ચલો બોલો, સ્નેહ અને આસક્તિ વચ્ચે શું તફાવત છે? રિવિઝન ઓફ લેવલ 1. હરે કૃષ્ણ માતાજી. બોલો બોલો. સ્નેહ એટલે માતાજી, સ્નેહ એટલે પ્રેમ, અને આસક્તિ એટલે એટેચમેન્ટ. એટેચમેન્ટ છે ને તે એટલું બધું એટેચમેન્ટ આપણે હોય છે કે એને છોડી નથી શકતા આપણે. એનાથી ક્યારેક દુઃખ પણ ઘણું થાય છે, દર્દ પણ બહુ થાય છે. જી ધન્યવાદ. આસક્તિ એ છે કે બાળકો પ્રત્યે ઠીક છે આપણને સ્નેહ તો બધા પ્રત્યે હોવું જોઈએ, સ્નેહ પ્રેમ છે બધા પ્રત્યે હોવું જોઈએ, પણ આસક્તિ કઈ છે? હવે તો આસક્તિ પોતાના બાળકો પ્રત્યે જે આપણને આસક્તિ છે, જેમ ધૃતરાષ્ટ્રને હતી આસક્તિ છે. કેવી હતી? કે બસ મારા જ બાળકો, આઈ મી માય સેલ્ફ, આ છે આસક્ત રહેવાનું. અને અહીંયા પોતા સેલ્ફ એફેક્શન. એફેક્શન શું કીધું પ્રભુજી? અંગ્રેજીમાં એફેક્શન કહેવાય એને, આસક્તિ. હા, અફેક્શન. જી, હરે આકર્ષણ, કૃષ્ણ, attraction. જી, હરે જી. કૃષ્ણ માતાજી. આસક્તિ એટલે મોહ. જેમ ધૃતરાષ્ટ્ર ને દુર્યોધન પુત્રો પ્રત્યે મોહ હતો, એ આસક્તિ કહેવાય. જી માતાજી. મોહ કરે છે. આસક્તિ એટલે શું? કે તમારું બાળક, તમને ખબર છે કે ખોટું હતું, તમારા બાળકને કોઈ સાથે થઈ ગયા કે ઝઘડા થઈ ગયા રમત રમતમાં, અને તમને ખબર છે કે તમારું બાળક ખોટું છે, તોય તમે જઈને જે બીજા બાળકોને તમે ગુસ્સે થઈ આવો છો, પોતાના બાળકને તમે એ સમય કાને એના નથી ખેંચી રહ્યા, એને નથી તમે કઈ બોલી રહ્યા. તો આ છે આસક્તિ. તો તમે ખોટી જગ્યાએ એને સપોર્ટ કરી રહ્યા છો, જે ધૃતરાષ્ટ્રે કર્યું ને, આ છે આસક્તિ. તો આસક્તિ, સકામ કર્મ, અરે હું તો ઓવર ટાઈમ કામ કરવા તૈયાર છું, બસ મારી ઈચ્છા પૂરી થઈ રહી છે કે નહીં, મારી ઇન્દ્રિય તૃપ્તિ મને જે મેળવવું હતું, ઉગ્ર ઉદ્યમ, ગમે તેટલી વાર, ગમે તેટલો હાર્ડવર્ક હું કરવા તૈયાર છું. અનિયંત્રિત ઈચ્છા, ઈચ્છાઓની જેમ શરૂઆતમાં ચર્ચા કરી હતી, ઈચ્છા તૃષ્ણા એવી છે. ભાગવતમનો શ્લોક પણ આવે છે ને એક, આ તો એવી છે કે અગ્નિ છે, ભડભડાતી અગ્નિ, ને એની અંદર તમે મૂકી રહ્યા છો તેલ, પેટ્રોલ. તો શું થઈ રહ્યું છે? અગ્નિ શાંત થાય છે પેટ્રોલ નાખવાથી? શું થાય છે? વધુ બળે. વધારે પ્રજ્વલિત થઈ જાય. અરે વધુ પ્રજ્વલિત થાય. હા, વધુ પ્રજ્વલિત, વધુ ભડાકો કરશે. તો સેમ વે આપણી ઈચ્છાઓ એવી છે, તો આપણે લાગે છે આ પૂરી કરી લો ને ઈચ્છા, પછી બસ, પછી નિરાતે બેસી. નહીં, તમને નિરાતે બેસવા જ નહીં દે તમારું મન. અમર્યાદિત ઈચ્છા છે, તૃષ્ણા છે, અને લાલસા, સતત લાલસા, લોભ. આ મળી ગયું. આપણે એની પહેલા એક ટર્મ પણ સમજ્યા હતા, નીડ અને ગ્રીડ. આ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જરૂરિયાત છે એ તો કરવું જ જોઈએ. ગ્રહસ્થાશ્રમમાં છીએ, આપણા માટે, આપણા પરિવાર માટે, બાળકો માટે જરૂરી છે એ વસ્તુ તો કરવી જ જોઈએ, ધર્મ જ છે ગ્રહસ્થાશ્રમનો. પણ આ ડિફરન્શિએટ કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, નીડ અને ગ્રીડ. અહીંયા એક મને નાનકડી સ્ટોરી યાદ આવી રહી છે. એક શેઠજી હતા,
અને એક શેઠજી જે હતા ખૂબ સમૃદ્ધ હતા અને એમનો વ્યાપાર ખૂબ સારું ચાલી રહ્યું હતું. એક દિવસ એમને થયું કે ચલો હવે મુનિમજી હતા ને પહેલાના જમાનામાં, તો અત્યારે આપણે અકાઉન્ટન્ટ કે એવું કઈ કહીએ તો પહેલા મુનિમજીને બોલાવે છે ને કહે છે કે એક કામ તો કરો, હવે મારી જે સંપત્તિના કઈ લેખાજોખા અત્યારે ગયું ને બધા સીએ ને જે કોઈ એક ફિલ્ડમાં છે એમને ખ્યાલ હશે, માર્ચ એન્ડિંગ કે એપ્રિલ એન્ડિંગ હોય છે, હવે ચેન્જ થઈ ગયું. કઈ હોય છે હવે? માર્ચ એન્ડિંગ જી માર્ચ એન્ડિંગ છે તો લેખાજોખા થતા હોય છે ને, પૂરો ઓડિટ થતું હોય છે આખા વર્ષ દરમિયાન શું કર્યું શું નહીં. તો બોલાવે છે મુનિમને, ચલો ચેક કરી લો કે કેટલી છે સંપત્તિ, કેટલી છે, કઈ નુકસાન ફાયદો શું થયું છે એ બધું ચેક કરવા. અને 2-3 દિવસના સમય પાછળ મુનિમ છે એ લઈ આવે છે રિપોર્ટ જે છે તૈયાર કરીને લઈ આવે ને શેઠને બતાવી રહી છે કે આ લો તમારો રિપોર્ટ. તો કે છે કે બોલો તમે સંભળાવો શું છે. તો કે છે કે અરે ઘણું ધન છે. તો પૂછે છે કેટલું ધન છે, તો સંપત્તિ કેટલી છે, કેટલી સમૃદ્ધિ. તો કે છે કે અરે ધન એટલું છે શેઠજી, તમારી 9 પેઢી બેઠા બેઠા ખાઈ શકે ને એટલો ધન તો છે હજી તમારી પાસે. તો શેઠજી કે છે અચ્છા. અને બસ એ દિવસથી તો હવે શેઠજી ઉદાસ રહેવા લાગ્યા. શેઠજીની તબિયત તો ધીમે ધીમે જોતા તો ખરાબ થઈ ગઈ. 15 દિવસ થયા, 1 મહિનો થયો, 3 મહિના થયા, શેઠજી તો હવે બીમાર જ થઈ ગયા. એટલી હાલત, વજન ઓછું થઈ ગયું. હવે તો વૈદ્યને બોલાવવામાં આવ્યું કે જો તો જરા થયું છે શું. અને જ્યારે વૈદ્ય ચેક કર્યું તો કે શારીરિક તો કોઈ બીમારી છે જ નહીં, કોઈક વસ્તુ છે, કોઈ વાત છે જે એમના મનમાં ભરાઈને બેસી ગયા છે અને સતત એનું ચિંતન છે, એની સ્ટ્રેસમાં છે બેસિકલી. તો પૂછે છે કઈ વાતને લઈને આટલા ચિંતામાં છો તમે, કયો stress તમને, વ્યાપાર તો તમારો બરાબર ચાલે છે કે નહીં. કે છે વ્યાપારનું એ જ તો ચિંતા છે. શું થયું, વ્યાપાર તો બધો, અરે ભગવાનની દયાથી એ તો બધું બરાબર છે, તોય મને તો એટલી ચિંતા. કઈ ચિંતા? તો મુનિમે જ્યારે કીધું કે 9 પેઢી બેસીને ખાઈ શકે એટલું ધન છે તો એમને ચિંતા થઈ આવી. કઈ વાતની ચિંતા થઈ આવી? અરે 9 પેઢી ઠીક છે, પણ 10મી પેઢીનો શું? તો આ છે આપણું મન, લાલચ, કે સતત એને તો જેટલું છે ઓછું જ લાગવાનું છે. 10મી પેઢીની ચિંતા કરી રહ્યા છે, બેટા બેટા તબિયત ખરાબ થઈ ગઈ. આપણું પણ મન કઈક એવું જ છે. પછી તો કહે છે કે હે ગુરુપુત્ર, જ્યારે તમોગુણમાં વૃદ્ધિ અપ્રકાશો અપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ. તમોગુણમાં વૃદ્ધિ થાય તો અંધકાર, તમસ્યેતાની જાયન્તે, તમસ અંધકાર, વિવૃદ્ધે કુરુનંદન જડતા. જડ બુદ્ધિ, આપણે નથી કહેતા જડ બુદ્ધિ જેવા, આપણને ઘણી વખત લાગે છે કે અત્યારની જનરેશન એવી થઈ ગઈ છે. તો હા, ઘણી બધી વાતોમાં આપણને લાગે કે નહીં કહેવાનું માનતી નથી, થોડોક એવા થઈ ગયા છે. તો કારણ આ છે જે એની પહેલા આપણે ચર્ચા થઈ, નવ દ્વારવાળી થઈ ને ઉપરના બધા જે ઇનપુટમાં શું નાખી રહ્યા છે, બાળકો શું ખાઈ રહ્યા છે. એક તો તમોગુણી ખોરાક લેતા હોય, તમોગુણી ખોરાક લઈને જો આપણને એવું લાગે કે નહીં એ લોકોનું વર્તણૂક સારું હોય, બધી વાતોમાં કહેવાનું માને, આપણું સંસ્કારથી ચાલે, આપણી સંસ્કૃતિથી ચાલે, તો સૌથી પહેલા તો આપણે પોતાને ચેક કરીએ. નાના હતા બાળકો, જ્યારે નાના હોય ત્યારથી આપણે આ જ્ઞાન આપતા નથી. કેટલા સ્ટોરીનો ચર્ચા કરીએ છીએ ને કે લેક ઓફ નોલેજ છે. અને આ દુર્ભાગ્ય જે સનાતનનું, સનાતની જે છે ને એ જ પોતાના બાળકોને આપતા. બીજા તમે ધર્મપંથમાં જોઈ લો, એ લોકોમાં નાના હોય બાળકો ત્યારથી જ એમના ધર્મ તો છે જ નહીં, પણ એમના ધર્મ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે. પણ સનાતન સંસ્કૃતિમાં એવું કઈ જોવા ન મળે. પછી થોડાક મોટા થાય તો આપણને લાગે કે અરે ભક્તિમાં નથી, આ નથી કરી રહ્યા, પેલું નથી કરી રહ્યા. તો નાના હતા ત્યારે આપણે કયો એફર્ટ નાખ્યું છે આ શીખડાવવા માટે. સ્કૂલમાં હોય, કોલેજમાં હોય તો આપણને શું લાગે, અરે આજ તો એ જ છે, નહીં અત્યારે મજા નહીં કરે તો ક્યારે કરશે, કરી લેવા દો ને એને, જા ભાઈ મજા કર. આપણે જે એવું શીખવતા હોય છે. અને જે મુજબની લાઈફસ્ટાઈલ આપણે જે એમની પાસેથી એક્સપેક્ટેશન રાખીએ છીએ, જે મુજબ એજ્યુકેશન આપી રહ્યા છે, શું છે આ બધું? આપણે એમને રજોગુણ તમોગુણની ઓર તો આપણે પોતે જ ધકેલી રહ્યા છે. આપણે એમને જે નાનપણથી એમના મગજમાં એક જ વાત, તારે કરિયર બનાવવું છે, આ કરી લે, પેલું કરી લે, આ પ્રાપ્ત કરી લે. તમે રજોગુણી પ્રવૃત્તિમાં જ એને પહેલીથી નાખી રહ્યા છો સતત. અને એ સમયે આપણે કઈ એમને સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ હોય, મંત્ર જાપ, મંદિર જવું, આના માટે અને એની સમય નથી. 10th છે, 10th બીજી બધી એક્ટિવિટી કરશે, પણ મંદિરે જવા માટે 10th નડી આવશે, જપ કરવા માટે 10th નડી આવશે. પણ બીજા સંપ્રદાયમાં એવું હોતું નથી. તમને ઉદાહરણ આપું હું, મારી ડોટર 10th હતી, એ સમયે સાયન્સની ટ્યુશન જતી હતી. તો એની ક્લાસમાં એક હતો જે મુસ્લિમ સંપ્રદાયનો સ્ટુડન્ટ હતો.
તો એની જે ટીચર છે સાયન્સની, એ મુસ્લિમ સંપ્રદાય વાળા છોકરાના ઘરે એવું હતું કે આમ ભલે કરે કે ના, પણ ફ્રાઈડે નું એ લોકોમાં વધારે મહત્વ હોય ને, શુક્રવાર. તો શુક્રવારની જે એમની નમાઝ છે તો એ તો કરવી જ જોઈએ સમય સમય, જે એમના ફિક્સ હોય 1 વાગે સવારના કંઈક સમય હોય. તો એ કરવા માટે એના ઘરવાળો એટલો સ્ટ્રિક્ટ કરી નાખ્યું હતું કે એ નહીં કરે તો ચાલશે જ નહીં. તો એના એક છોકરા માટે આખી ક્લાસને શુક્રવારના દિવસે રજા આપવામાં આવતી, એને 10માં. વિચાર કરો. ને જે ટીચર હતા એ પોતે બ્રાહ્મણ હતા. તો આ છે દુર્ભાગ્ય. અને આપણે કઈ સ્પિરિચ્યુઆલિટી પણ નાખતા નથી આપણા બાળકોને, તો પછી કેવી રીતે આપણે પછી એક્સપેક્ટ કરી કે એની ખબર નથી પડી. જોયું ને આપણે, બુદ્ધિ ક્યારે આવે તો બિન સત્સંગ વિવેક ન હોય. તો આપણે કઈક એવી કથાથી એમને નથી જોડી રહ્યા, કોઈ ક્લાસથી નથી જોડી રહ્યા. કોઈનું સાંભળે તો, અને કોઈનું પણ સાંભળવું એટલે આજકાલ તો ઘણી બધી જગ્યાએ જોવા મળી રહ્યા છે કે હર કોઈ ગુરુ જ બની ગયા છે, મોટિવેશનલ સ્પીકર છે બધી જગ્યાએ. તો ઓથેન્ટિસિટી પણ તપાસવી ખૂબ જરૂરી છે. સંપ્રદાય, ઓથેન્ટિસિટી આ જોઈને સત્સંગથી નહીં જોડીને આપણા બાળકોને ત્યાં સુધી વિવેક બુદ્ધિ આવશે જ નહીં. ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. આજકાલ જે ખૂબ એડિક્શનમાં પણ પહેલા હતું કે 2-3 જ હતા, એ જ મુસીબત હતા કે ચલો તંબાકુમાં આવા ખાઈ રહ્યા છે, આલ્કોહોલિક છે, આવા 2-3 હતા કઈ. પણ નવી ટર્મ આલ્કોહોલિક કીધું તો એક નવી ટર્મ પણ યાદ આવી, વર્કોહોલિક. એના પહેલા રજોગુણમાં જોઈએ ને આપણે, તો એ પણ કહે છે કે નહીં, સન્ડેના દિવસે પણ રજા નહીં રાખે. શું કામ? અરે વર્કોહોલિક છે આ. તો એ પણ જોયું રજોગુણી છે. અને તમો ગુણમાં કાંઈક ને કાંઈક અત્યારે તો એડિક્શનમાં પણ એટલા પ્રકારો આવી ગયા છે. 2-3 દિવસ પહેલા કંઈક જોઈ રહી હતી હું, તો ઇન્સ્ટા પર આવ્યું હતું. એ ડ્રગ પણ એવા પ્રકારના, એમાં પણ કઈ અલગ અલગ પ્રકારના આવી ગયા છે કે તરત જ એક પેરાલાઇઝ જેવી સ્થિતિ ઉત્પન્ન કરી દે છે યુથમાં જ આ પ્રમાણ. અને એની પહેલા હિન્દી બેચને જાન્યુઆરીમાં લીધી, એ સમયે ચર્ચા ત્યાં પણ કરતી હતી. ખૂબ દુર્ભાગ્ય કહેવાય કે 1 જાન્યુઆરી 2026 ની 1 જાન્યુઆરી અથવા 31 ડિસેમ્બર 2025 નું એક રાત્રિએ જે રેકોર્ડ આવ્યું હતું, અમાઉન્ટ ભૂલાઈ ગઈ મારાથી, એક રાત્રિમાં કરોડોનું બિઝનેસ થયું આલ્કોહોલનું. અને એ પણ બધા યુથ. અને કેવા કેવા બધા કિસ્સા જોઈને આપણું તો મન છે ને એ વિદીર્ણ થઈ જાય કે આવું બધું કરી રહી છે આપણી યુથ, આ દિશામાં જઈ રહી છે. એક એવી હતી કે નાનો બાળક હતો 3-4 વર્ષનો, અને ઓટોમાં ગઈ હતી બાર પાસે, અને ઓટોમાં પોતાના દીકરાને મૂકીને પોતે બારમાં જાય છે, ને ત્યાં જઈને એ આલ્કોહોલ લઈ રહી છે, ને એટલી ભાન ગુમાવી બેઠી છે. બાળક રડી રહ્યું છે ઓટોમાં, ઓટોવાળાના ભરોસા મૂકીને ગઈ છે. હવે ઓટોવાળો કરે શું, ક્યાં શોધે, એની માં ક્યાં ગઈ છે? પછી પોલીસને બોલાવી લાવે છે. ને એની માતા તો એ પોતાની જ સુધબુધ ખોવાયેલી હતી, તો બાળકને ક્યાંથી સાચવે? અને કેટલાક તમે વિડીયો તમે પોતે પણ જોયા છે કે બધાના માતા પિતા લઈ આવ્યા, શોધતા નીકળી ગયા દિલ્હીમાં કે ક્યાં છે અમારા બાળકો, કારણ કે રાત્રમાંથી ઘરે નથી આવ્યા. અને દુર્ભાગ્ય કે વધારે છોકરીઓ દીકરીઓ જ આપણને જોવા મળે. તો એમના માતા પિતા એમને શોધીને પકડીને ઘરે, આમ કારણ કે ઉભા થવાની તો કન્ડિશનમાં જ નહોતા, એટલો આલ્કોહોલનું સેવન કરી લીધું. આ છે પાર્ટી, આ છે સેલિબ્રેશન, આ સ્વાગત છે તમારું નવા વર્ષનું. આ તમે શું કરી રહ્યા છો? કઈ દિશામાં યુથ છે એ જઈ રહી છે? આપણે કહીએ કે દેશનું ભવિષ્ય છે જે યુથ છે, કઈ દિશામાં જઈ રહ્યો છે આ યુથ? અંધકારમાં જઈ રહ્યો છે આ મુજબ વર્તણૂક કરીને. તો જોઈને આપણને ખૂબ દુઃખ થાય છે. શું કામ? લેક ઓફ નોલેજ, અજ્ઞાનતા. કીધું છે કે અજ્ઞાનતાથી પ્રકટ થાય છે આજે અપ્રકાશો, અપ્રવૃત્તિ. તો ધ ડેન્જર ઓફ ઓનલાઈન ગેમિંગ, અને એમાં વધારો કરી રહ્યો છે આ ડિવાઇસ. જે આપણે કહીએ ને દરેક વસ્તુના બંને પાસા હોય છે. સારો પણ, આપણે પણ અત્યારે જે ક્લાસીસ કરી રહ્યા છે આપણા ઉપર કૃપા થઈ, તો ફોનના જ લીધે આપણે કનેક્ટ થઈ શકીએ. ઠીક છે, આ તો એક ફાયદો છે, પણ નુકસાન વધારે છે. ટેકનોલોજી જે છે ને અત્યારે તો હવે AI માં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. વિચાર કરો, પ્રવેશ કરી પણ ચૂક્યા છે. તો ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળશે, હજી તો આવ્યા નથી એટલા રિઝલ્ટ, કે કેવી રીતે આ ફસાવી રહી છે યુથ જે છે ને, કેવી રીતે ડેન્જરમાં છે. અને બહાર કાઢવું ઇમ્પોર્ટન્ટ છે, જ્ઞાન આપવું ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે, હવે ગતિ જે છે એ ભગવાન બતાવી રહ્યા છે આની, કે કયા ગુણમાં. હવે ગુણ એટલે મેં જેમ તમને કીધું કે હવે આ જે છે ને કે ગુણનો પ્રાધાન્ય, કયા ગુણનું પ્રાધાન્ય વધુ હતું અને મૃત્યુ થઈ, તો એ મુજબ ગતિ એની ડિસાઈડ થાય છે. તો
તતોતમ વિદામ લોકાન અમલાન પ્રતિપદ્યતે. ઉચ્ચ લોકો, મહર્ષિઓના જે લોકો છે ત્યાં એને સ્થાન મળે છે. પણ ઉચ્ચ લોકો ક્યાં છે બોલો તો? ગઈકાલે ગોલોક ચાર્ટ થોડુંક ઓવરવ્યુ ની જેમ જોયું આપણે. ગોલોક ચાર્ટ જો યાદ હોય લેવલ 1 નું, ભૂરલોકની ઉપર ભૂલોકથી ઉપર ના આવજે ઉપર છે તે બધે. સ્વર્ગલોક અને બ્રહ્માજીનો લોક માતાજી. હરે કૃષ્ણ માતાજી. અચ્છા, જય કૃષ્ણ, ધન્યવાદ. મને એ કહો સૌથી પહેલા કે કેટલા લોકો છે ટોટલ લોક એક બ્રહ્માંડમાં? 14 લોક. 14 લોક છે. ને આપણી પૃથ્વી કયા નંબર ઉપર આવે છે? સાતમા સાતમા નંબર, એટલે ઉપર 6 લોક છે ને નીચે 7. હા હા માતાજી. આપણો સાત. તો હવે મને એ કહો કે સત્વ ગુણમાં જો મૃત્યુ થાય તો વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ જાય છે? ના, સ્વર્ગલોક થી ઉપર પણ વૈકુંઠ લોક ના મળે. ના મળે. હા, આપણાથી ઉપરના લોકો મળી શકે પણ વૈકુંઠ નહીં, બ્રહ્માંડ ને હજી પાર નથી કરી શકતા. જ્યાં સુધી ગુણોમાં છે ત્યાં સુધી બ્રહ્માંડ ને પાર નથી કરી શકતા. તો આપણા લોકનું 14 લોકમાંથી સર્વોચ્ચ લોક કયો છે? ગોલોક, વૃંદાવન ધામ. બ્રહ્મલોક. શું થાય? ચૌદ લોકમાં બ્રહ્મલોક. બ્રહ્મલોક બ્રહ્મલોક અથવા તો સત્યલોક, બ્રહ્માજીનો જે લોક છે. ગોલોક નહીં, ગોલોક તો આધ્યાત્મિક જગતમાં છે, ભગવાનનું પોતાનું નિજ ધામ છે. 14 લોકની વાત કરું છું એટલે એક બ્રહ્માંડની જ વાત છે. હજી તો એક બ્રહ્માંડમાં ઉચ્ચ લોક છે બ્રહ્મલોક. તો ભલે ને સ્વર્ગલોક મળે, તપોલોક, જનલોક, મહર્ષિઓના લોકો છે ઉચ્ચતમ લોક, સૌથી ઉચ્ચ બ્રહ્માજીનો પોતાનું લોક છે. એ પણ મળી જાય તો પણ નુકસાન જ છે, ફાયદો નથી. કારણ કે 9મા અધ્યાયમાં ભણ્યા છો, બોલો સૌને યાદ છે. હવે ક્યાં સુધી રહી શકાય ઉચ્ચ લોકમાં? પરમનન્ટ છે, એકવાર પહોંચી ગયા તો સ્વર્ગમાં. ઓહો, જ્યાં સુધી પુણ્યના આપણા પુણ્ય કર્મો છે ત્યાં સુધી. પુણ્ય ખૂટે એટલે પાછા પુણ્ય કર્મ વપરાય નહીં ત્યાં સુધીમાં રહેવાય. પછી પુણ્ય કર્મ પૂરા થઈ જાય એટલે પાછા નીચે. ક્રેડિટ કાર્ડ વાળું ઉદાહરણ સમજાતા ને 9મા અધ્યાયનો શ્લોકની રીતિ જ્યાં બોલો. સુધી ક્રેડિટ બેલેન્સ છે ત્યાં સુધી રહેવાય. ક્રેડિટ બેલેન્સ છે તમારી પાસે કાર્ડમાં, ત્યાં ક્રેડિટ બોલો બોલો શ્લોક ને લીટી બોલો. કયો શ્લોક છે 9મા અધ્યાયનો? ક્ષીણે પુણ્યે ક્યાં આવીએ છીએ આપણે? ક્ષીણે પુણ્ય કર્માણી મર્ત્યલોક વિસંતિ. મર્ત્યલોકમ વિશંતિ. અરે ફરીથી મૃત્યુલોકમાં જ આવવાના છીએ. અરે ત્યાં તમારી પાસે બેલેન્સ છે કાર્ડમાં, ત્યાં સુધી ઠીક છે, રહેવા દે છે તમને ત્યાંના લોકો, તમારી સાથે સારું બિહેવ કરે. પણ જેવું બેલેન્સ ખતમ તો ત્યાંથી તમને અને મને આપણને ભગાવી દેવામાં આવશે. ચલો ભાગો, હવે જાઓ તમારા લોકમાં, અહીંયા હવે તમારા માટે કોઈ સ્થાન નથી. પછી રજોગુણ, રજોગુણમાં મૃત્યુ થાય તો ભગવાન કહે છે પૃથ્વીલોક, રજસી પ્રલયમ કર્મસંગીષુ જાયતે. રજોગુણમાં મૃત્યુ તો સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે. સકામ કર્મ ક્યાં થાય છે? કયા લોકમાં વધારે થાય છે? અહીંયા પૃથ્વીલોકમાં માતાજી. અહીંયા પૃથ્વીલોકમાં, એટલે કે અહીંયા ને અહીંયા જ રહીશું. મૃત્યુલોકમાં હા, એટલે કે અહીંયા મૃત્યુલોકમાં, પૃથ્વીલોકમાં, અહીંયા ને અહીંયા. પણ જરૂરી નથી કે તમને અને મને માનવ દેહ મળે. આ જરૂરી બિલકુલ પણ નથી. કર્મ અનુસાર બે વસ્તુ આપણે 8મા અધ્યાયમાં મળી ગયા છે કે કયો યોની નેક્સ્ટ મળવાની છે, કયો તમારો બર્થ મળશે. બીજો તો તમો ગુણ, તો તથા પ્રલીનસ્તમસી મૂઢ યોનિષુ જાયતે. મૂઢ નો અર્થ બોલો શું થાય? મૂર્ખ, અજ્ઞાની, પશુ પક્ષીઓની ઇન્ટેલેક્ચ્યુઅલ ઓછું હોય તે. હા, મેચ્યોરિટી નહીં હોય. મૂઢ એટલે મૂર્ખ, જ્ઞાન નથી, અજ્ઞાન. અજ્ઞાની છે, જ્ઞાન નથી, એને તો મૂર્ખ કહેવાય, મૂઢ કહેવાય. તો વિચાર કરો, મૂર્ખ યોની એટલે બોલો માનવને શું કહીએ આપણે? સો કોલ્ડ કયા જીવ કહેવાય છે? બદ્ધજીવ. બુદ્ધિજીવી. બુદ્ધિજીવી. સો કોલ્ડ બુદ્ધિજીવી છે ને આપણે.
બુદ્ધિ છે આપણીમાં એવું કહેવાય છે. તો પશુ યોની છે એને મૂળ કહેવાય છે કે એમની પાસે એટલી બુદ્ધિ તો હોતી નથી, મનુષ્ય જેટલી બુદ્ધિ હોતી નથી. એટલે જ તો આ બધું એટલે જ કહેવાય છે ને કે આ બ્રિજ છે માનવ દેહ જ્યારે મળ્યું છે આપણી પાસે, કે તમે અને હું આ બ્રિજનો ઉપયોગ કરીને ભૌતિક જગતથી આધ્યાત્મિક જગતની યાત્રા કરી શકાય. બીજા કોઈ યોનિમાં પોસિબલ છે જ નહીં. માત્ર કર્મ કાપવા એ જ પોસિબલ છે ત્યાં, પણ કોઈ એવો કાર્ય કરીને આપણે ભગવત ધામ પ્રાપ્ત કરી શકીએ એવું કોઈ યોનિમાં પોસિબલ જ નથી રાધર દેન આ હ્યુમન બોડી. તો જો આપણને હ્યુમન બોડી મળી છે, માનવ દેહ મળ્યું છે, તો આપણને ખબર પડવું જોઈએ, જેમ ગોસ્વામીજી કહે છે કે બડી ભાગ માનુષ્ય તન પાવા. તો મૂઢ યોની પશુ યોનીમાં જન્મ જેવી રીતે કામ હશે. ખૂબ તમને ઊંઘવાનો શોખ છે તો રીંછની અહીંયા ફોટોમાં જોઈ શકીએ છીએ. રીંછની યોની મળે છે કે ચલો સુતા જ રહો મહિનાઓ સુધી. ગંદુ ગંદુ ખાવાનો શોખ છે તો શુકરની યોની છે. પછી માંસાહાર કરવાનો ખૂબ શોખ હોય તો હિંસક પશુઓ છે ને, સિંહ છે, વાઘ છે. અને ખૂબ અંગ પ્રદર્શન અત્યારે આપણે જોતા હોય છે કે અંગ પ્રદર્શનને ખૂબ પ્રચલન, જેમાં આપણે વાત કરી નેટફ્લિક્સ, ઇન્ટરનેટ ઉપર તો ઘણા બધા છે. ટીવી ઓપન કરી દો તમે, ન્યૂઝ ચેનલ લગાવી દો, કેવી કેવી એડ આવે છે, બધું કેટલું બધું એમાં આપણને આ જ જોવા મળી રહ્યું છે. નગ્નતા, નિર્લજ્જતા. તો આવો શોખ છે તો મળે છે, એક વ્યવસ્થા છે. તો તિર્યક યોની કહેવાય છે ને કે વૃક્ષની યોની પ્રાપ્ત થાય છે. પછી તાડ હોય, તડકો હોય, વરસાદ હોય, કેટલી પણ ઠંડી હોય, આવા ને એવા તમે ઉભા રહો તો એવી અધમ યોની પ્રાપ્ત થાય છે. તો પુણ્ય કર્મનું ફળ શુદ્ધ છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે. પરંતુ રજોગુણમાં કરેલું કર્મ કેવું છે? દુઃખમાં પરિણમે છે. તમો ગુણમાં કરેલા કર્મ તો મૂર્ખામીમાં પરિણમે છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે. પુણ્ય કર્મ તમે મંદિર જતા હો છો, મંદિર આપણે જઈએ, પરિક્રમાઓ કરી આપે તો પુણ્ય કર્મ છે આપણું. કરેલું છે તો સાત્વિક. અને જો જરૂરી નથી, આપણે ઘણી વખત જોતા હોય છે ને, 9મા અધ્યાયમાં પણ આપણે ચર્ચા કરી હતી ને પાપમય પ્રવૃત્તિ. તો એક હોય છે બીજ છે, પછી કર્મમાં એ ધીમે ધીમે ઉતરે છે, પછી પ્રારબ્ધ અપ્રારબ્ધ અલગ અલગ અવસ્થા છે. કે કોઈ કર્મનું ફળ મળી રહ્યું છે તો પ્રારબ્ધ છે, હજી બાકી સંચિત છે તો અપ્રારબ્ધ અવસ્થામાં છે. પણ એવું નથી કે આજ નથી મળ્યું તો મળશે જ નહીં, મળશે જ. એટલે જરૂરી નથી કે આ જન્મમાં જ મળે. એ આપણે કહીએ છીએ ને કે અનેક જન્મોના પોટલા સાથે બાંધેલા છે. કયા એટલે જ ભગવાને કીધું પણ છે કે કર્મની આટી ગુટીને સમજવી મુશ્કેલ છે. એક શ્લોક આપણે 5મા અધ્યાયમાં પડ્યા હતા, 4થા કે 5મા. તો જરૂરી નથી. તો પુણ્ય કર્મ છે તો સાત્વિક, આજ નહીં તો કાલ એનું સારું પરિણામ આપણને જોવા મળશે. રજોગુણી એક્ટિવિટીઝ કરી છે તમે, ખૂબ સારા સારા કામ કર્યા તમે, તો શું થાય છે? દુઃખ. આજે લાગે છે કે સારું છે, પણ જેમ 18મા અધ્યાયમાં જોઈએ છે ને આપણે, આજે તો સુખની અનુભૂતિ કરાવી દે, પણ આવતીકાલે એ જ દુઃખમાં પરિણમે છે અંતે. કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ વાળા બધા કાર્યો એવા છે. આદ્ય અંત કૌંતેય, આદિ પણ છે એનું અને અંત પણ છે. તો એટલા માટે કે ન રમતે બુધ, એવું 5મા અધ્યાયમાં ભગવાન કહે છે કે ન તેષુ રમતે બુધ, કે બુદ્ધિમાન વ્યક્તિ એમાં કઈ રસ લેતો નથી ઇન્દ્રિય તૃપ્તિના કારણે. કારણ કે એનું આદિ પણ છે ને અંત પણ છે. દુઃખમાં પરિણમે છે એ અંતમાં, અને તમોગુણમાં કરેલા કર્મ છે એ મૂર્ખામીમાં. કોઈ અત્યારે પણ લાભ નથી, ભવિષ્યનો તો જવાશે. તો હવે સત્વગુણ હોય તો વાસ્તવિક જ્ઞાન, અને જેમ ગઈકાલે ચર્ચા થઈ, સત્વગુણ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ ઇમ્પોર્ટન્ટ છે? સત્વગુણ હશે ને તો એક પ્લેટફોર્મ છે, અહીંયા આવવું પડશે, ટેક ઓવર કરવી છે. ફ્લાઇટમાં બેસવીને ટેક ઓવર કરવો છે તમારે, તો જરૂરી છે કે એરપોર્ટ ઉપર આવવું પડશે. એક પ્લેટફોર્મ જોઈએ આપણને. આ છે સત્વગુણ. આપણે જે કઈ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એ છે સત્વગુણમાં આવવાની પ્રેક્ટિસ. તો ધીમે ધીમે આપણે ગુણને પર થઈ જઈશું. રજોગુણ તો લોભ ઉત્પન્ન થાય છે. આ શ્લોકની સાથે આપણે એક નાનકડું 2-3 મિનિટનો બ્રેક લઈએ. કોઈને કીર્તન કરવું હોય 2-3 મિનિટ શોર્ટ, તો ચેટ બોક્સમાં જણાવજો. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે. બેન બધાને એટેન્ડન્સ પૂરવાનું કહો. હા જી, અટેન્ડન્સ લિંક ગઈકાલે ચર્ચા થઈ તેમ એડમિન કોહોસ્ટ જે લિંક મૂકી રહ્યા છે એની જ અંદર તમારે ભરવાની છે. ઓકે. તમોગુણમાં તો પ્રમાદ મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણને જે જોવા મળે છે ને, જેમ મેં કીધું હતું તમને કે એક જ વ્યક્તિ છે, ઠીક છે, પણ અલગ અલગ સમય અલગ અલગ ગુણની એના ઉપર જેવી રીતે પ્રધાનતા છે
એ મુજબ એના હાવભાવ જોવા મળી રહ્યા છે. એ વ્યક્તિ એક જ છે તો આપણો પણ સેમ છે. સ્થાનનો પ્રભાવ છે, કયા વ્યક્તિથી મળી છે એનો પ્રભાવ હોય છે, કઈ જગ્યા ઉપર છે, કયા સમયમાં છે એનો પ્રભાવ આપણા પર પડે છે. તો એક જ વ્યક્તિને જો સત્વગુણમાં હોય તો શાંત એનો ચહેરો સુંદર લાગે, પણ રજોગુણમાં છે તો એ જ ગુસ્સો કરી રહ્યો છે, દુઃખમાં છે, કમ્પ્લેન્સ કરી રહ્યો છે રજોગુણમાં. અને એ જ વ્યક્તિ જયારે તમોગુણમાં છે તો પાગલ જેવું એનું વર્તણૂક હોય છે, એનું રહેન સહેનથી એના વર્તણૂકથી આપણને ઈચ્છા ન થાય. એક કોઈ વ્યક્તિથી મળીએ ને તો એનો એક ઓરા હોય છે, એનો એક વાઇબ્સ હોય છે. કોઈ વ્યક્તિને મળીને આપણને ને ભલે વાત તો ના કરીએ તો પણ કોઈ વ્યક્તિ એવી હોય કે આપણને લાગે કે અરે એને મળીને મને આનંદ થયો, મને એક શાંતિની અનુભૂતિ થઈ. સ્ટ્રેસમાં તમે હતા, ખૂબ સ્ટ્રેસમાં હતા, પણ એ વ્યક્તિને મળીને તમને એની આજુબાજુ છો ને તો પણ તમને સારું લાગે છે, ભલે તમારી વાતચીત પણ ના થઈ હોય. શું કામ આવું થયું? કારણ કે તમે એના વાઇબ્સમાં આવ્યા. એક ઓરા હોય છે હરેક વ્યક્તિનું, તો એનો ઓરા એવું પોઝિટિવ હતું. તે ઓરાને કારણે આપણને ગમે છે કે એના આજુબાજુ પણ રહીએ તો આપણે પણ પોઝિટિવિટી મળી રહી છે, આપણા પણ વાઇબ્સ ચેન્જ થાય છે, નેગેટિવ ટુ પોઝિટિવ થઈ રહ્યા છે. કોઈ વ્યક્તિ એવી હોય કે એને મળીને ભલે તમે થોડીક જ વાત કરી, એક બે સેન્ટેન્સમાં જ કરી, પણ તમે 8 દિવસ તો જે હેડેક હોય, જે સ્ટ્રેસ હોય એ લઈને આવતા હો છો. મને તો એક ફૈબા અમારા યાદ આવે છે. અમે નાના હતા તો એક પાડોશી હતા અમારા, ફૈબા કહેતા એમને. અમે એમની પાસે તમે જાઓ ને, અત્યારે પણ જાઓ, એમનો સ્વભાવ બદલાયું નથી, તો તમે બસ માત્ર જઈને કહી દો કે કેમ છે તું, કેવી છે એવું પૂછે તમને, તમે કહી દો કે બસ શરદી થઈ છે, તો તમારા શરદીને, એ સમય તો એ બીમારી નહોતી કોરોના, પણ ફોર એક્ઝામ્પલ તમારા શરદીને કોરોનામાં કન્વર્ટ કરી દેશે. શરદી થઈ તને? અચ્છા, બતાવ્યું કે નહીં? દવા લીધી કે નહીં? ના ના ના, તું જોજે. હા, તને ખબર નથી શરદી થાય તો શું થશે? હવે તને આવું થશે, પેલું થશે ને એવું કોઈ કહી દે તો આપણને એ સિમ્ટમ ના પણ થતા હોય તો પણ આપણને લાગે સાચી વાત છે, મને એવું થઈ રહ્યું છે, અને આપણે સાચે જ બીમાર પડી જઈએ. અથવા તો 2-3 દિવસ તો નક્કી સ્ટ્રેસ આપણે ઘરે કેરી કરીને લઈ આવે. અરે કોરોના થઈ જશે તને, અરે થયું જ છે એવું પણ નહીં, થઈ જશે તને તો કોરોના જ છે એવું એ કહે છે. ના, તું તો જો તારા સિમ્ટમ ઉપરથી જ લાગે છે. તો કોઈ વ્યક્તિનો ઓરા જ એવું હોય છે, નેગેટિવિટી જ એટલી હોય છે ને કે તમે જાઓ સારા મૂડમાં ગયા હશો ને તો પણ તમારું મૂડ ખરાબ કરી દે. તો અને આપણે પણ કહીએ ને કે કોઈ વ્યક્તિ છે મૂડ બદલી રહ્યું છે એનું, સતત ક્યારેક સારું મૂડ છે, ક્યારેક ખરાબ, ખબર જ નથી પડતી. આ મૂડ નહીં, વાસ્તવમાં મૂડ સ્વિંગ નથી થઈ રહ્યો, મોડ સ્વિંગ થઈ રહ્યા છે. આ સત્વગુણ, રજોગુણ, તમોગુણ સતત આ મોડ જે છે પ્રકૃતિના ગુણો છે એને પ્રભાવિત કરી રહ્યા છે. અને ક્યારે કરે છે? તો જ્યારે આપણે ભક્તિમાં નથી, ભગવાનના શરણે નથી, તો એ સમય ખૂબ જલ્દી ઇફેક્ટ કરે છે આ ગુણો પણ આપણને. તો ખૂબ જરૂરી છે આપણે જ્યારે, હવે તમે બધા પણ લેવલ 2 માં છો એટલે જપ તો કરતા જ હશો, તો જપ જ્યારે કરીએ ને તો આપણો એક ઓરાની વાત કરી આજે, તો ઓરા પોઝિટિવ થઈ જાય છે આખું. તો કોઈ આપણને મળે તો એને પણ પોઝિટિવિટી થાય, એને સારું લાગે કે આપણાથી વાત કરીને. આની સાથે એક નાનકડું બ્રેક લઈ લઈએ છે. હરે કૃષ્ણ. કોઈનું નામ છે ચેટ બોક્સમાં? મારા એડમિન કોહોસ્ટ દેવ્યાની માતાજી, ધાર્મી માતાજી, હિરલ હરે માતાજી, કૃષ્ણ. કોઈનું નામ આપું છે? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા, કોઈનું આજે છે નહીં. નથી માતાજી, મેં પહેલા જ જોઈ લીધું. હું જ લઈ લઉં છું માતાજી, વાંધો નહીં. દેવ્યાની માતાજી લઈ રહ્યા છે. 2-3 મિનિટ તો માતાજી લેજો. હા માતાજી લઈ લઉં છું. હા. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare Rama, Hare Ram, Rama, Rama Rama, Ram Ram, Hare Hare, Hare Krishna. Hare Krishna. Thank you so much, માતાજી. સેવા બદલ. આગળ વધીએ આપણે. ऊर्ध्वं गच्छन्ति तथा मध्ये सत्त्वस्था मध्यं तिष्ठन्ति राजसा जगन्य गुणवृत्तिस्था अधो गच्छन्ति तामसा. તો અહીંયા બતાવી રહ્યા છે ઉદાહરણ આપણે અહીંયા બાજુમાં આ શ્લોકને સમજવા લઈ રહ્યા છીએ. એરોપ્લેન છે તો જ્યારે ટેક ઓફ કરી રહ્યું છે, ટેક ઓવર કરે છે તો ઉપર એટલે કે આપણે પણ સત્વગુણમાંથી તો ઉચ્ચ લોક ઉપરના લોકો અને રજોગુણમાંથી તો અહીંયા રનવે ઉપર દોડતું હોય છે ને પ્લેન, તો અહીંયા ને અહીંયા પૃથ્વી લોક ઉપર જ છીએ. અને કીધું છે કે જો ક્રેશ થઈ જાય થોડાક સમય પૂર્વ આપણી ત્યાં પણ ગુજરાતમાં અમદાવાદમાં થયું હતું ને પ્લેન ક્રેશ, જોયું હતું ને બધાએ વિડીયોમાં. પ્લેન એ દુર્ઘટના, તો એવી દુર્ઘટના જયારે થઈ રહી છે તો ક્રેશ થઈ રહ્યું છે એટલે કે પતન થઈ રહ્યું છે એટલે કે અધમ યોની, નિમ્ન યોની અહીંયા જ મળી શકે અથવા તો નીચેના લોકો છે અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ પાતાલ લોક, આ બધા નિમ્ન લોકો છે ત્યાં અથવા તો એની નીચે પણ 28 પ્રકારના જે નરક લોક છે ત્યાં પણ પહોંચી શકાય છે અકોર્ડિંગ ટુ કેવા કર્મો હતા. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે કે
કરતા કોણ છે? બધું પ્રકૃતિ છે એ કરાવી રહી છે. આના સિવાય કોઈ અન્ય કરતા છે નહીં. ગુણોની અનુસાર મેં કીધું ને કે મૂડ સ્વિંગ નહીં, અહીંયા તો મોડ સ્વિંગ થઈ રહ્યા છે ગુણોની અનુસાર. અને પરમેશ્વરને જાણી લે છે કે તેઓ જ તેઓ કેવા છે? તો ગુણોથી પર. તો ગુણાતીત અવસ્થા આપણે ગઈકાલે ચર્ચા કરી. ગુણાધીન, ગુણાતીત અને ત્રીજી કઈ અવસ્થા હતી? ગુણાધીશ. ગુણાધીશ. આપણે પછી ગુણાતીત, ગુણોથી પર જે છે તો ભગવાનના શુદ્ધ ભક્તો, આચાર્યો, ગુરુઓ, આ બધા આવે છે ગુણાતીત. તો ગુણાતીત તો કહી શકાય, પણ ગુણાધીશ તો માત્ર ને માત્ર કૃષ્ણ છે. તો કૃષ્ણ અહીંયા કહી રહ્યા છે, પણ જે સમજી જાય શું, અરે હું કરતા નથી, પ્રકૃતિના ગુણોને કારણે આ થઈ રહ્યું છે, તો શું થશે કે આપણે ગુણોથી પર થવાનો પ્રયત્ન કરીશું અને પરમાત્માને જાણી લે ભગવાન કેવા છે, પણ તો ગુણાતીત છે. તો શું થશે? ફાયદો શું છે જાણવાનું? કૃષ્ણ કહી રહ્યા છે કે ગુણોથી પર થઈ જાઓ તો કહીશ તો મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. ભગવાનનો દિવ્ય સ્વભાવ એટલે કયો છે સ્વભાવ? સચ્ચિત આનંદ સ્વરૂપ માતાજી. સચ્ચિદાનંદ વિગ્રહ. એક તો સચ્ચિદાનંદ જે સ્વરૂપ છે ભગવાનનો એ, અને ગુણાતીત અવસ્થા, આને આપણે પ્રાપ્ત કરી શકાય છે. તો આને સમજવા 13મા અધ્યાયમાં પણ એક ઉદાહરણ આવ્યું હતું ને કે આપણે કરતા નથી, આત્મા કઈ કરતું નથી. મૂવીનું ઉદાહરણ ગઈકાલે આપણે ચર્ચા કરી તેમ કટપ્પા ને બાહુબલી કો ક્યું મારા. આવી મૂવી હોય, સિરિયલો હોય, માતાજી સિરિયલો જોતા હોય છે. સિરિયલોમાં કોઈ કેરેક્ટર છે એ મરી જાય, લીડ એક્ટર છે એ મરી જાય તો ચેન્જ થઈ જાય. ઘણી વખત થાય ને કે એ સિરિયલ તમે જોઈ રહ્યા છો, 8 વર્ષથી જોઈ રહ્યા હતા, અક્ષરા 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 ये रिश्ता क्या कहलाता है. અક્ષરા બદલાઈ ગઈ 8 વર્ષ પછી. તો હવે આપણને સિરિયલ જોવા અથવા નેક્સ્ટ જનરેશન આવી ગઈ તો આપણને ટેન્શન આવી, અરે અક્ષરા ક્યાં ગઈ, એની કેમ બદલી નાખી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈએ નહીં તો જમવાનું ના જાય આપણું. અરે દયા ભાભી ક્યાં ગયા? તો આની અંદર આપણે એટલા ઇન્વોલ્વ થઈ જઈએ ને, દયા ભાભીથી કઈ લેવા દેવા છે આપણા? અક્ષરાથી છે, ના કટપ્પાથી છે, ના બાહુબલી છે, પણ આપણે ઇન્વોલ્વ એવા થઈ જઈએ કે જાણે કે આપણે જ એનો એક પાર્ટ છે. એવી રીતે તો કરતા એવું જ થઈ રહ્યું છે ને આપણી સાથે પણ. આત્મા કઈ કરતું નથી, પણ આત્મા આવી રીતે ઇન્વોલ્વ થઈ જાય કે નહીં, આ બધું થઈ રહ્યું છે, સુખ આવી રહ્યું છે, દુઃખ આવી રહ્યું છે, આની સાથે આવું થયું, પહેલે આવું કર્યું, તો એના કારણે આપણે હેરાન થઈ રહ્યા છે. સમજી લો કે નહીં, ગુણોને કારણે થઈ રહ્યું છે જે કઈ છે એ, જે કર્મ હતા એની અનુસાર આ જન્મ મળ્યું, પણ મળ્યું તો મળ્યું ઠીક છે, નોલેજ પણ જ્ઞાન પણ ભલે ને મોડેથી મળ્યું, પણ જાગ્યા ત્યારથી સવાર. જાગ્યા ત્યારથી સવાર માનીને આપણે હવે જે માર્ગ મળ્યો છે એને પકડીને રાખીએ, એ માર્ગ ઉપર ચાલીશું. તો ભગવાન કહી રહ્યા છે કે દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે, ભગવાનના ધામની, ભગવાનના સ્વભાવની પ્રાપ્તિ થઈ જાય છે. તો જયારે દેહધારી જે શરીર સાથે સંકળાયેલા 3 ગુણોને ઓળંગી જવા સમર્થ બને તો ફાયદો શું છે? 3 ગુણથી પર થવાનો. જો 3 ગુણ છે એની ચર્ચા છે, આજનો જ અધ્યાય સમજાઈ જાય તમને તો 17મો અને 18મો તો પૂરો એના ઉપર જ ડિપેન્ડ છે, બધું 3 ગુણ. તો અને એ સમય ગતિ નથી આવવાની, ગતિ આજે ભણી લીધી આપણે કે કયા ગુણમાં અવસ્થિત કાર્ય કરીશું તો ગતિ કેવી થશે, આજે ભણી લીધી છે. ખૂબ મહત્વપૂર્ણ છે આ સમજવું કે 3 ગુણો ભણવાના છે, સમજવાના છે, પણ કાર્ય કયા ગુણમાં કરવાનું છે? બોલો, 3 માંથી કયા ગુણમાં કાર્ય કરવાનું છે? શુદ્ધ સત્વ ગુણમાં. શુદ્ધ સત્વ ગુણમાં, એટલે કે ગુણોથી જે પર છે. 3 ગુણથી ઉપર એક ગુણ આવે એને શુદ્ધ સત્વ. હવે ઘણી વખત આ સવાલ કરી તો લોકો કહે છે કે સત્વ ગુણમાં નહીં, સત્વ ગુણમાં કાર્ય કરો તો ફરીથી જાઓ તમે એ શ્લોક ઉપર જ્યાં ચર્ચા થઈ હતી કે સુખ સંગીનો બદનતી જ્ઞાન સંગીનો ચાનગો. તો સુખતીને જ્ઞાનથી બાંધી દે છે, તો અહીંયા ને અહીંયા જ રહીશું, એટલે કે બ્રહ્માંડમાં જ રહીશું અલ્ટિમેટલી. પણ આને પાર કરી જઈએ 3 ગુણથી ઉપર શુદ્ધ સત્વ ગુણમાં તો શું થાય છે ફાયદો? જન્મ મૃત્યુ જરા આયુ દુઃખેર વિમુક્તો અમૃતમ અશ્નમ તે. તો શું થાય એને? તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધામાંથી મુક્ત થઈ જાય છે. તો ઘણી વખત ઘણા લોકોને થાય, અરે આ બધું જે વાતો છે ને તમારી, ભગવદ ગીતા લઈને બેસી જાઓ, જન્મ મૃત્યુથી ઉપર, આ લોક પરલોક, ધોવા નાખી દો.
ધોવા નાખી દો. હરી બોલ. હા, તો અહીંયા થોડુંક ધ્યાન આપી તો આપણા પણ જે અંદરના જે કહેવાય ને કે અવગુણ છે એ પણ ધોવાઈ જશે. માતાજી કહી રહ્યા છે ધોવા નાખી દો. તો આ જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે તો મૃત્યુની પાછળની વાતો છે બધી. અચ્છા, કોણે જોયું છે જન્મની પાછળ શું થાય છે શું નહીં? પણ ભગવદ્ ગીતા ખૂબ ક્લિયર છે. આમ જોવા જઈએ તો બીજા અધ્યાયમાં ચર્ચા થઈ ગઈ છે. શ્લોક આપણે 2.27 ભણી ચુક્યા છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. શ્લોક ભણ્યા છે કે જેનો મૃત્યુ થયું એના માટે મૃત્યુ તો અટલ જ છે, અને મૃત્યુ થઈ ગયું તો બધું સમાપ્ત છે. મૃત્યુ પાછળ બધું તો કીધું છે કે નહીં, જન્મ મૃત્યુની પાછળ જન્મ મૃત્યુ એવ ચ. જન્મ થયું છે તો મૃત્યુ ફિક્સ છે, તેમ મૃત્યુ થઈ છે તો એનો પુનર્જન્મ પણ ફિક્સ છે. ધ્રુવો અટલ છે. બીજા અધ્યાયમાં ભગવાને કહી દીધું છે. અને સમજવા ગોસ્વામીજી પણ એક વાત કહી રહ્યા છે. જન્મ વિવાહ મરણ ગતિ સોઈ, જહા જસ લિખા તહી તસ હોઈ. આપણે ખૂબ ચિંતામાં હોઈએ છીએ ને કે નહીં, હવે આ થયું મારી સાથે, પેલું થયું, તો આ શ્લોક આ ચોપાઈ યાદ કરીશું કે આપણા હાથમાં જ નથી, એના વિશે ચિંતા કરીને શું લાભ. અહીંયા જે કહી રહ્યા છે જન્મ મૃત્યુના કષ્ટમાંથી મુક્ત થઈ શકે છે. જન્મના પાછળની મૃત્યુની પાછળની વાત છે ને, અહીંયાનું કઈ કહો તો ખબર પડે. અરે અહીંયા પણ સુખપૂર્વક રહેવું હોય તો પણ ભગવદ્ ગીતા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ શ્લોક બતાવી રહ્યો છે. અહીં ભગવાન કહી રહ્યા છે અહીંયા જ આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. અમૃત કેવી રીતે ભોગવી શકે છે એને ખબર પડી ગઈ કે જે છે એ કરતા હું છું નહીં. આની પહેલાનું શ્લોક ખબર પડી ગઈ. તો આ ગુણોને લીધે થાય છે. અમુક કર્મો પ્રારબ્ધ હશે મારા જેના લીધે જો આપણે ઈચ્છીએ એ થઈ જાય તો સારી વાત છે. તો હરિકૃપા ભક્તોના જીવનમાં બે શબ્દ મુખ્ય કાર્ય ભજવે છે. તમે ઈચ્છા કરી એ થઈ ગયો તો હરિકૃપા, અને તમે ઈચ્છા કરી ને ના થયું તો શું માનવું જોઈએ? હરી ઈચ્છા. હરી ઈચ્છા આ માનવું જોઈએ તો જીવન સરળ બની જાય છે આપણું. હરિકૃપા અને હરી ઈચ્છા. તો ઘણી વખત થાય છે પેરેન્ટ્સ એ નથી આપતા ને, બાળકો તો ખૂબ ડિમાન્ડિંગ હોય, કઈ ને કઈ માંગતા જ હોય છે. શરદી થઈ છે તો પણ કહે છે કે આઈસ્ક્રીમ તો ખાવી જ છે, ચોકલેટ તો ખાવા જ છે, દાંત તો સડી જાય તો એ કહે છે. પણ પેરેન્ટ્સ આપતા નથી, કારણ કે પેરેન્ટ્સ ભલું ઈચ્છે છે, આગળ જઈને એને ભલું થાય એ ઈચ્છે છે ને. તો સેમ વે કૃષ્ણ આપણું ભલું ઈચ્છી રહ્યા કે આપણા માટે જે સારું છે એ આપણને આપો. તો આ રીતે જોઈશું તો હરિકૃપા અને હરિ ઈચ્છા. તો અહીંયા જ અમૃત જેવું આપણું જીવન છે એ થઈ જાય છે. બધા જ ભક્તોનું જીવન જોઈ લો તમે, જે પણ છે અહીંયા જ આપણે લાગે છે ભક્તોના જીવનમાં તો ઘણા કષ્ટ હતા. અમે તો જોયું નરસિંહ મહેતાનું ચરિત્ર જોઈએ, સંત તુકારામનું ચરિત્ર જોઈ લો, તો બધાના જીવનમાં તો કેટલા કષ્ટ છે. પત્ની કેવી છે તો સંત તુકારામની તો કેટલું કષ્ટ આપી રહી છે. પત્ની પીડિત અત્યારે શબ્દ વાપરો છો ને તમે, તો પત્ની પીડિત કહી શકાય સંત તુકારામજી એવા હતા એ. તો પણ ક્યારે એમને કમ્પ્લેન છે ભગવાન પ્રત્યે? કોઈ કમ્પ્લેન છે જ નહીં. એ બસ એમના જીવનમાં, કારણ કે આ બે શબ્દો કાર્ય કરી રહ્યા છે, હરિકૃપા અને હરિ ઈચ્છા. અને અહીંયા જ એમનું જીવન ભલે ને ગમે તેટલા આપણને લાગે કે એમના જીવનમાં કેટલા કેટલા કષ્ટો છે. મીરાબાઈને લઈ લો તમે, અમૃતની વાત થઈ રહી છે તો વિષ, એમને તો વિષ આપવામાં આવ્યું હતું નહીં, અને એમને ખબર હતી. એમના પદમાં એ કહે છે કે રાણા વિષ દિયો મેં જાણી અમૃત પીયું. તો મને ખબર હતી કે રાણાએ મારા માટે વિષ મોકલ્યું છે, પણ કીધું કે ભગવાનનું આ ચરણામૃત છે, તો હવે ભગવાનનું નામ છે તો ના કેવી રીતે પાડે, અને વિષનું પણ સેવન કરી રહ્યા છે. તો આ છે ભક્ત. અને આવી રીતે જીવન યાપન કરી રહ્યા છો તો એવું નહીં કે એમને કષ્ટ ખૂબ થઈ રહ્યું છે. હા, થોડીક વાર સુધી એ બેશુદ્ધ પણ થયા વિષ સેવન કરીને, પણ તરત જ ભગવાનની કૃપા થઈ અને ઊભા થઈ ગયા છે. તો પછી રાણાને લાગ્યું કે થઈ જ ના શકે, આ વિષ જ નહીં હોય, બીજું જ કંઈક આપી દીધું હશે જેને મોકલ્યું હતું વૈદ્યને. વૈદ્યને બોલાવે છે તો વૈદ્ય તો કીધું હતું કે સૂંઘીને જ કોઈ બેશુદ્ધ થઈ જાય, આટલું ખતરનાક વિષ છે. પણ એ કહે છે ના, ખોટું બોલે છે. તો વૈદ્ય કીધું ના, સાચું છે. તો મંગાવ્યું, જે પાત્રમાં મોકલ્યું હતું વિષ, અને કહે છે એ વૈદ્યને કે તું હવે પીને, થોડોક બૂંદ છે એ બચ્યા હતા, તો આ તું પીને બતાવી દે તો હું માનું. અને એ ના પડે છે, મારા નાના નાના બાળકો છે, મારા ઘરમાં બીજું કોઈ છે નહીં ઘર ચલાવવા માટે, તો પણ રાણા એને કહે છે ને કે ના, વિષ તો વિષ જ નથી, નહીં તો હું તને મારી નાખીશ. તો હવે એ જે વૈદ્ય હતું એ વિચાર કરે છે કે મને આ રાણા મારી નાખશે, આમ પણ મૃત્યુ ફિક્સ જ છે મારી,
તો એના કરતા તો જે પરમ ભક્તા છે મીરાબાઈ, એમનો જ આ ઉચ્છિષ્ટ સેવન કરીને મારું પ્રાણ હું ત્યાગી દઉં. અને એ વિષ પી લે છે અને તરત જ એ જ સ્થાને 2 ટીપા જેટલું જ હતું, પણ એ જ સ્થાને એમનું તો મૃત્યુ થઈ ગયું. હવે મીરાબાઈને ખૂબ કષ્ટ લાગે છે. એ તો એમની પ્રાર્થનાથી ભગવાન એમને જીવિત કરે છે, બધી જુદી ઘટના. પણ મીરાબાઈને ખૂબ કષ્ટ થયું કે મને હેરાન કરતા હતા ત્યાં સુધી ઠીક, મારા લીધે બીજા કોઈને પણ હેરાન થઈ રહી છે. તો હવે તુલસીદાસજીને પત્ર લખે છે અને પછી એ સ્થાન છોડીને જતા રહે છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે ભલે નહીં વિષ પણ આવી જાય તો પણ વિષ પ્રભાવ કરતું નથી ભક્તોના જીવનમાં. શું કામ? અમૃત સમાન એ ઇફેક્ટ કરે છે, કારણ કે ભગવાનના શરણમાં છે ને. તો અહીંયા જ એમનું જીવન આપણને લાગે કે ઘણા કષ્ટ છે, ઘણા દુઃખો છે, પણ ભગવાન એમની ઉપર આપણે ઉદાહરણ નથી લેતા. ખૂબ વરસાદ આવી રહી છે, પણ એક છત્ર છાયામાં છો, તમે છત્રીમાં છો, તો તમે ભીંજાશો નહીં. તેમ એ ભગવાનના રક્ષણમાં છે. ભગવાને કીધું છે ને, મહાત્મા અનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિ મામ શ્રિત. ભગવાનની સાક્ષાત દેવી પ્રકૃતિની રક્ષણમાં છે. તો હવે અર્જુનજી, આની સાથે તો આમ તો આ અધ્યાયનું બધું ચર્ચા જ્ઞાન અપાઈ ગયું 20મા શ્લોક સુધી. અર્જુનજી પ્રશ્ન પૂછી રહ્યા છે, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય 3 ગુણથી પર થયેલા છે, તમે કહો છો ગુણથી પર થવાથી આ ફાયદો છે કે ભગવાનનું ધામ મળશે. સેકન્ડ થિંગ, એ તો મૃત્યુની પાછળની ગતિ તો જવા દો, અહીંયા પણ સુખ ભોગવશે અમૃત જેવું. તો એટલા માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન ખૂબ જરૂરી છે કે અહીંયા આ જીવન પણ સુધરે આપણું. અગલું તો છે જ, સુધરશે જ, પણ અહીંયા પણ આપણે સુખપૂર્વક રહી શકાય એના માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈએ. નહીં તો આપણે આવી જ રીતે, હું પત્ની પીડિત, મને તો આ કષ્ટ આપે, મને તો પેલો કષ્ટ આપે. સંત તુકારામજીને લઈ લો, જે છે કીધું ને મેં, બસ પત્ની તમારા અનુકૂળ નથી ને, ખરી ઈચ્છા, તો ચલો એના લીધે જ હું, નહીં તો હું પત્નીમાં જ રચ્યો પચ્યો હોત તો સારું થયું. કહે છે ને નરસિંહ મહેતાનું શું છે, જયારે પત્ની એમને છોડીને ગયા તો શું કહે છે, ભલું થયું ભાગે જંજાળ સુખે ભજી શું ગોપાલ. શ્રી ગોપાલ. ગોપાલ. પત્નીનો સાથ છૂટ્યું છે અહીંયા નરસિંહ મહેતામાં. તો આપણા જીવનમાં તો વિચાર કરો, કેવું આપણી પગ નીચેથી જમીન ખસકી ગઈ, ઉપરથી આપણો તો આભ હટી ગયું, છત્રછાયા હટી ગઈ, એવું ફિલિંગ થાય ને લાઈફ પાર્ટનર ના હોય તો. અહીંયા આ અનુભૂતિ છે નરસિંહ મહેતાજી. સંત તુકારામ ખૂબ પ્રતિકૂળ છે પત્ની, તો સારું હોય તો આપણને તો આનંદ આવે, ચલો પતિ છે, પત્ની છે, પાર્ટનર છે, ભક્તિમાં આગળ વધવામાં મદદ કરશે, સહાયક બનશે, તો સારી વાત છે. પણ નથી તો હરી ઈચ્છા, તો એવું વિચારે છે ભક્તો કે ચલો વધારે કૃષ્ણની સમીપ જવા માટેના ચાન્સ છે. જો એ વધારે અનુકૂળ હોત, ખૂબ પ્રેમાળ હોત તો એના જ પ્રેમમાં પડી જાય, તો કૃષ્ણ પ્રતિ પ્રેમ ના આવે. તો ચલો એ પ્રતિકૂળ છે ને, તો કૃષ્ણ પ્રતિ આગળ વધવામાં મને સહાયતા થઈ રહી છે. આવું વલણ આવી જાય છે, ક્યારે આવી છે પણ એ ભક્તિમય માર્ગ પર છે તો ધીમે ધીમે આ સમજણ આવી જાય છે, આ વલણ આવી જાય છે, આચરણમાં આવી જાય છે, અને તો પછી ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. હવે અર્જુનજી પ્રશ્ન પૂછી રહ્યા છે કેવી રીતે સમજવું, તમે કહો છો ગુણાતીત થવાથી આટલા બધા લાભ છે, પણ કોઈ ગુણાતીત છે એ સમજવું કેવી રીતે? તો જેમ બીજા તેમાં પૂછ્યું સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવો, કેવી રીતે ઉઠે છે, બેસે છે. તો અહીંયા પૂછી રહ્યા છે કે હવે તમે મને ગુણાતીત કોઈ હોય તો એનું તમે લક્ષણ બતાવો, કેવી રીતે સમજવું. થોડુંક 5 મિનિટ વધારે જશે, વાંધો નથી ને? કરી શકાય ને કન્ટિન્યુ? તમારી પાસે ઓપ્શન પણ નથી. હા, છોડીને જઈ શકો, પણ બીજો તો ઓપ્શન નથી. અહીંયા છો તો તમને સાંભળવું જ પડશે. તો આચરણ કેવું છે એ બતાવો. શું કામ પૂછી રહ્યા છે? આપણા માટે અર્જુન, કારણ કે ભક્તો કેવા હોય છે, એમની અંદર કરુણા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ કઈ છે? સૌથી વધારે પીડાદાયક છે જન્મ અને મૃત્યુ. કરુણા તો હોય છે, ભક્ત કોઈને દુઃખમાં જોઈ ના શકે. સૌથી વધારે પીડા ક્યારે થાય? યારે ફરીથી એને અહીંયા આવવું પડશે ભૌતિક જગતમાં, તો એને હું એવું જ્ઞાન આપવામાં એને સહાયક બનવું કે જેના લીધે એને ફરીથી અહીંયા ના આવવું પડે, ભગવાનની સેવામાં, ભગવાનના ધામમાં હોય.
તો એવી રીતે ગુણાતીતની હવે અર્જુનજી ભક્ત છે એટલા માટે આપણા બધા માટે પૂછી રહ્યા છે કે આપણને મનમાં કોઈ શંકા ના રહે. કોઈ પણ આવીને કહી દેશે ગુણાતીત તો હું છું, તો નહીં. એ પૂછે છે ભગવાન તમે જણાવો કોને ગુણાતીત કહેવાય. ભગવાન કહે છે કે જો જે મનુષ્ય પ્રકાશ આસક્તિ તમોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ઘૃણા નથી કરતો અથવા નથી ત્યારે આકાંક્ષા નથી રાખતો, ન શોચતી ન કાંક્ષતી. નહીં હોય તો કોઈ પ્રોબ્લેમ નથી એનાથી, પણ છે તો પણ એવું નહીં કે આસક્ત થઈ જાય છે આનાથી, તો એને સમજવો ગુણાતીત. તો હજી કઈક ડિટેલમાં સમજાવો તો 23 થી લઈને 25 સંબંધનો જે શ્લોક છે ત્યાં સુધી ભગવાન એનો ડિટેલ સમજાવી રહ્યા છે. ભૌતિક ગુણોની સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ અવિચલિત. આપણે તો નાનું એવું કંઈક ચેન્જ થઈ જાય, અરે ક્લાઇમેટમાં થોડુંક ચેન્જ થઈ જાય તો પણ મન આપણું વિચલિત થઈ જાય. અત્યારે કીધું ને કે ગાડીને કોઈ ઓવરટેક કરીને ચાલ્યું છે તોય આપણે તો વિચલિત. થોડીક પરિસ્થિતિ પ્રતિકૂળ થઈ જાય ને, ખૂબ ગરમી ચાલુ થઈ ગઈ છે આપણી ત્યાં, તો હવે ચલો લાઇટ જતી રહી, ભલે ને ઇન્વર્ટર છે, લાઇટ જતી રહી પણ એસી ઓન ના થયું તો આપણું મન વિચલિત. હવે કેવી રીતે ઊંઘ આવશે મને, આજની તો રાત જ બગડી ગઈ, એવું આપણે તરત જ વિચલિત કરી દે છે. આપણને તો કોઈ પરિસ્થિતિ, કોઈ વ્યક્તિ, કોઈનું કંઈ કહેવું, કોઈના કંઈ વચન તરત જ વિચલિત કરી દે છે આપણને. તો કેવળ ગુણો જ ક્રિયાશીલ છે, ગુણોને કારણે બધું થઈ રહ્યું છે, બીજું કોઈ છે નહીં આની પાછળ. આવું જાણીને શું કરે છે તટસ્થ અને ગુણાતીત રહે છે કે નહીં સુખ છે તો એ છલકાઈ નથી જતો, દુઃખ છે તો દુઃખનું પહાડ ડૂબી ગયું હોય, એના ઉપર પડી ગયું હોય એવું એ વર્તન નથી કરી રહ્યો, સમભાવ રહે છે, પોતાની અંદર સ્થિત છે, આત્મા અંદર સ્થિત છે, સુખ દુઃખને સમાન માને છે. અરે સુખ છે બે પાસા છે તો એક સિક્કાના, સુખ આવ્યું છે તો દુઃખ આવશે જ. કોઈ સુખ માટે દુઃખી થવા માટે કઈ પ્રયત્ન કરીએ છીએ આપણે, તમે અને હું કરીએ છીએ પ્રયત્ન. શું કરવા પ્રયત્ન છે આખો દિવસ આપણો, શું થવું છે આપણને? શાંતિ ને સુખ જોઈએ છે. સુખ ને શાંતિ. ભોગવવું છે. સુખ માટે પ્રયત્ન કર્યું તો દુઃખ તો આવી જ રહ્યું છે ને. તો પ્રયત્ન ના કરીએ તો દુઃખ આવી રહ્યું છે, તેમજ પ્રયત્ન ના કરો તો સુખ પણ આવશે જ. અને કહેવાય છે, એક મહાત્મા ખૂબ સુંદર વાત કહે છે કે હિંચકો ખબર છે ને તમને બધાને? હિંચકો, હિંચકામાં બેસીએ ને તો હિંચકામાં જયારે બેઠા હોઈએ આપણે તો જેટલો આગળ હિંચકો જાય છે, જેટલો પાછળ જતું હોય છે ને એટલો જ ફોર્સમાં આગળ જાય. તો ભલે ગમે તેટલા દુઃખ છે ને તો પાછળ છે તમારો હિંચકો, પણ ચિંતાની વાત નથી. જેટલા પાછળ આવ્યા ને હિંચકામાં એટલા જ ફોર્સથી એટલા જ આગળ તમે જવાના છો. તો કોઈ ચિંતા કરવાની વાત જ નથી, સુખ દુઃખ ચાલ્યા જ કરશે. માટીના ઢેફાને પથ્થરને સોનાની લગ્નની સમાન દૃષ્ટિથી જુએ છે. જેમ બધા જ ભક્તોની વાત કરીએ આપણે તો બધાને સમાન જોઈએ છે. સમાન જોઈએ છે એટલે અરે ભગવદ્ ગીતા વાંચીને આંધળું થઈ ગયું કે શું? માટી પડી છે, પથ્થર પડી છે તો કહે છે સોનું છે, સોનું. મગજ ફરી ગયું છે કે એનું ભગવદ્ ગીતા વાંચીને? આવી રીતે નહીં. કેવી રીતે? તો બધાના ઉપર પ્રભુત્વ કોનું છે, સ્વામિત્વ કોનું છે? ઈશાવાસ્ય ઇદમ સર્વમ. કોના સ્વામિત્વનું છે? કૃષ્ણ. આ સમજણું એની અંદર આવી જાય છે તો સમાન બધાને આ રીતે એ માને છે. જનાબાઈ નો પ્રસંગ યાદ આવી રહ્યું છે. અને જનાબાઈ ખૂબ પ્રચલિત છે ભક્તો મહારાષ્ટ્રમાં. અને કબીરદાસજીને જયારે ખબર પડી કે જનાબાઈ વિશે ખૂબ ચર્ચા સાંભળી તો એમની ઈચ્છા સાંભળીને મેં કીધું ને ઈચ્છા થાય કે મળવાની. એમની ઈચ્છા થઈ કે મારે મળવું છે જનાબાઈને. શોધતા શોધતા આવ્યા પંઢરપુરમાં અને ત્યાં જઈને શોધી રહ્યા હતા અને જોયું તો બે સ્ત્રીઓ છે ને એમની વચ્ચે ફાઇટિંગ ચાલી રહી છે, કે બોલાચાલી થઈ રહી છે, વાદ વિવાદ થઈ રહ્યો છે, જોર જોરથી ઝઘડો ચાલી રહ્યું છે. એ શોધી રહ્યા છે. કબીરદાસજી કોઈને પૂછે છે જનાબાઈને શોધું છું, ક્યાં રહે છે, ક્યાં રહે છે? તો કોઈએ કીધું આ છે જનાબાઈ. કે આ એટલે કે જે બે જણ લડી રહ્યા છે, ઝઘડા કરી રહ્યા છે, આમાંથી એક સ્ત્રી છે એ તો જનાબાઈ છે. અને જેવું જોયું કબીરદાસનું તો માથું ફરી ગયું. આટલું નામ સાંભળ્યું, એટલી યાત્રા કરીને આવ્યો હું અને આ એ તો લડી રહી છે સ્ત્રી, આને કહે છે કે આટલી પરમ ભક્તા છે. તો પણ કારણ તો જુઓ, યુદ્ધ જે લડાઈ ઝઘડો ચાલે છે એનું કારણ જે હતું એ જાણીને હજી કબીરદાસજી નું માથું ફરી ગયું. કારણ હતું કે છેણા. છેણા કહે છે ને અમારી ત્યાં કચ્છીમાં તો એને છેણા કહે છે. ગોબરના ઓકે કહીએ અમે. ગોબરના જે હિન્દીમાં કંડે કહે છે જેને, એના ઉપર ઝઘડી રહ્યા છે કે આ મારા છે, આ મારા છે. સ્ત્રીઓ સમજી ગયા ને તમે બધા? ચલો, તો એ બંને સ્ત્રીઓ ઝઘડી રહ્યા છે ને કબીરદાસજી જોઈને માથું ફરી ગયું કે આ ગોબર માટે કોણ
યુદ્ધ કરી. તો એ પછી જઈને પૂછે છે કે જનાબાઈ કોણ છે? તો કે છે કે હું છું જનાબાઈ. કે છે અરે જનાબાઈ, એમને થયું કે હું જ્ઞાન આપું. તો કે છે જનાબાઈ, તમે ગોબરના કંડના માટે, ગોબરના છાણા માટે આટલું યુદ્ધ શું કામ કરી રહ્યા છો? તો ગાય તો રોજ અહીંયા આવે છે, રોજ ગોબર આપશે, તો રોજ તમે બનાવી શકશો ને. જવા દો ને, લઈ લીધા તો શું થયું? તો જનાબાઈ કહે છે કે અચ્છા ઉભા રહો તમે, આમ કેમ જવા દઉં હું? મારે તો રસોઈ બનાવી છે ભગવાન માટે, વિઠ્ઠલનાથ માટે. વિઠ્ઠલનાથ રોજ આવતા ને એમના હાથનું બનેલું ભોજન આરોગતા હતા. એ કોઈ સામાન્ય ભક્ત નથી જનાબાઈ. તો એ કહે છે કે રસોઈ બનાવવા મોડું થાય છે ને અમારા છાણા આપતી નથી મને, તો આ જ છાણાથી હું તો રસોઈ બનાવીશ, મારા જ છાણાથી. તો કેવી રીતે ઓળખવાનું મારા છાણાથી? તો કે છે કે ઓળખ તો છે જ નહીં, પણ આ માનવા જ તૈયાર નથી. કબીરદાસજી કહે છે કઈ ઓળખ છે? તો એ કહે છે કે લો આ છાણા લો, કાન ઉપર લગાવો. કાન ઉપર લગાવે છે. કઈક સંભળાયું? તો કબીરદાસજી કહે છે આ તો વધારે જ પાગલ લાગે છે. અરે છાણામાંથી ક્યારે કઈ સંભળાય? કબીરદાસજી કહે છે નહીં નહીં, કઈ નહીં સંભળાયું. તો કહે છે એ જ તો કહું છું, હવે આ છાણા લો, આ કાન ઉપર રાખો. ને જેવા કબીરદાસજી છાણા નાખ્યા, કાન ઉપર મૂક્યા છે, તો વિઠ્ઠલ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ, વિઠ્ઠલ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ, એવું અવાજ સંભળાઈ રહ્યો છે છાણામાંથી. જેવું કબીરદાસજી સાંભળ્યું તો દંડવત પ્રણામ કરી રહ્યા છે, જનાબાઈને નમન કરી રહ્યા છે ને કહે છે કે તમારા જેવા ભક્ત હોય ને તો ભૌતિક વસ્તુને સ્પર્શ કરીને પણ દિવ્ય બનાવી શકે છે. એમને પોતાની ભૂલ ખબર પડી છે. કારણ કે જનાબાઈ કે એટલા માટે તો કહી રહી છું કે મારા છાણા, અરે મારા તો છાણા પણ એટલું નામ જપ કરી રહ્યા છે જનાબાઈ કે છાણા પણ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલી રહ્યા છે. કૃષ્ણનું મહારાષ્ટ્રમાં નામ છે વિઠ્ઠલનાથ ભગવાન, પંઢરપુરમાંથી છે. તો મારા છાણા પણ કૃષ્ણ કૃષ્ણ કહે છે, વિઠ્ઠલ વિઠ્ઠલ કહે છે, ને એ છાણા ઉપર હું રસોઈ બનાવીશ મારા વિઠ્ઠલનાથ માટે. તો આ છે ભક્તિ. તો માને છે અને સાચે જ એ તો કરીને બતાવી રહ્યા છે કે બધી જ વસ્તુઓ કૃષ્ણની છે. પથ્થર હોય, ટીપ હોય કે છાણા હોય, બધાને સમાન દૃષ્ટિથી અનુકૂળ પ્રતિકૂળ પ્રતિ સમાન, ધીર અને પ્રશંસા અને બદનામ, માન અપમાન. તો માન હોય કે અપમાન, બધામાં સમભાવ રાખવો ખૂબ અઘરું છે. ઘણી વખત થાય કે હાથથી નીકળી જાય પણ પૂંછડી રહી જાય. એવી રીતે આ ગુણ માન અપમાનમાં ફસાઈ જવાય છે. આપણે પણ જતા નથી કોઈ ફંક્શનમાં અને આવીને કહીએ કે બિલકુલ મજા ના આવી, અરે મારી પાસે જોતાય નહોતા, એમના માટે હું ગઈ, મારો આટલો સમય બગાડીને, એમને તો પોતા બીજામાં જ વ્યસ્ત હતા, જોયું નહીં, મને માન ન આપ્યું. એવી રીતે કહી છે ને આપણે. તો આ માન અપમાન, પ્રશંસા, સ્તુતિ થઈ મારી કે નિંદા થઈ. અરે નિંદા થઈ તો થઈ, ગોસ્વામીજી તો કહે છે ને નિંદક નિયરા રાખીએ. निंदा तो एनी થાય છે, निंदा उसी की होती है जो क्या होता है, जिंदा, जो जिंदा होता है उसी की निंदा होती है. तो કોઈ ફરક પડતું નથી અહીંયા. અને શત્રુ મિત્ર પ્રતિ સમાન ભાવ છે. સર્વ દુનિયાવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે. આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. સમાન વ્યવહાર છે અને દુનિયાવી કાર્યોનો પરિત્યાગનો અર્થ છે ઇન ધ સેન્સ કે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે નથી. હવે જે કઈ કરી છે ભલે કાર્ય એ જ હશે, રેગ્યુલર જોબ, બિઝનેસ, એવું ને બધું છોડી છાણીને બેસી જાઓ. ખૂબ ક્લિયરલી કહી દઉં, ભગવદ્ ગીતા જ એટલા માટે બોલાઈ રહી છે કે કર્તવ્ય તો કરવા જ પડે. તો કર્તવ્ય કરે છે પણ ભાવના પાછળની છે કે નહીં, પ્રસન્નતા કૃષ્ણની. અને જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી મામ ચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. અવ્યભિચારિણી ભક્તિ, એના વિશે ચર્ચા આપણે પહેલા કરી ચુક્યા હતા ને. અનન્ય ભક્તિ, અવિકલ્પેન ભક્તિ, અવ્યભિચારિણી ભક્તિ. તો ઉદાહરણ લઈ લીધું હતું આપણે. કોઈ સ્ત્રી છે તો સમર્પિત તો પોતાના પતિને જ હોય છે. બધા જ રિલેશન પતિના લીધે છે. પતિ જ નથી તો કોઈની સાથે સંબંધ જ નથી. તો સેવા બધાની કરે, માન બધાને આપે, પણ પ્રેમ, સમર્પણ પોતાના પ્રતિ પ્રત્યે. તો સેમ વે કૃષ્ણ આપણા બધાના પતિ છે. તો પ્રેમ તો એકથી જ થાય, એ છે કૃષ્ણ. આવી ભક્તિની જયારે પ્રાપ્તિ થાય તો તરત જ શું થશે? આવી ભક્તિ હશે તો બીજો કોઈ નહીં. આવી ભક્તિ છે તો 3 ગુણથી પર થઈ જાય છે. 3 ગુણથી પર થઈ જાય તો શું થશે? તો બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. આ બ્રહ્મપદ શું છે? તો ભગવાન આગળ કહે છે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. તો હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું, કે જે અમર્ત્ય છે. બ્રહ્મ એટલે આપણે જોતા હોય છે 3 અવસ્થા ભગવદ્ ભાગવતમના શ્લોકના આધારે. બ્રહ્મ દિવ્ય પ્રકાશ છે ભગવાનના શ્રી અંગનું. બીજી અવસ્થા છે કે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ. તો અને ત્રીજી અવસ્થા છે જે સંપૂર્ણ કહેવાય છે, તો મુરલીધર શ્યામ સુંદર જે રૂપ છે ભગવાનનું, એ અવસ્થામાં ભગવાનને સમજવું. તો બ્રહ્મ છે એ ભગવાનનો જ દિવ્ય પ્રકાશ છે, સત્ય છે,
અવિનાશી છે, અમર્ત્ય અને સનાતન છે, અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. અને કોના લીધે છે? કૃષ્ણથી જ છે. એવું છે ને, કૃષ્ણ છે તો એમનું પ્રકાશ પણ બધી જગ્યાએ છે. એવું નથી કે વચમાં તો આવી રહ્યું હતું, પહેલા તો સ્ટાર્ટ હતું પ્રકાશ, અરે વચમાં તો અંધકાર જ થઈ ગયું. નહીં, સતત એ રહે છે, સનાતન છે એ. અને આની સાથે 14મો અધ્યાય પૂર્ણ થાય છે. વાણીને વિરામ આપું છું. બધા જ વૈષ્ણવ વૃંદનો આભાર વ્યક્ત કર્યો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા કૃપા સિંધો જયેવચ પતિતાનાં પાવનેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ્ ભાગવતમ ભગવત હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે.